આપણે શાસ્ત્રોને માનીએ છીએ, આપણે ગ્રંથોને સર્વમાન્ય નથી કરતા, ગ્રંથની બધી વાતને સર્વમાન્ય નથી કરતા, કેમ કે શાસ્ત્રમાં જેની આપણું ક્લિયર જ હોય જી એની માટે આપણે શા માટે ગ્રંથોને માનીએ? ગ્રંથો આચાર્યકૃત છે અને શાસ્ત્રો ગણધરોકૃત છે, એટલા માટે. એટલે આપણી માન્યતા આ છે કે એકદમ ક્લિયર છે, સયા સંયમ સદા એક સરખી. નેક્સ્ટ. પછી એક વસ્તુ આમાં એ આવે છે કે ઉર્ધ્વલોક જે છે એમાં વૃત્ત વૈતાઢ્ય આદિ એટલે એટલે ક્યાં ક્યાં સ્પર્શે છે ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં, તીર્છાલોકમાં? તો ઉર્ધ્વલોકમાં વૈતાઢ્યનું આવે છે પણ મેરુ પર્વતનું નથી આવતું. એવું મૂળ પાઠમાં ક્યાં આવે છે? મૂળ પાઠમાં 24મી ગાથામાં આવે છે. બતાવો. અથિણમ બંતે સયા સમયમ સોમે સિનેકા પવડી હંતા અથી કે ઉઢે પવડી અહે પવડી તીર્ય પવડી, કોઈમાં ઉઢેવી પવડી અહેવી પવડી તીર્યવી પવડી. જાશે બંતે બાયરે આવું કઈ અન્ન મન્ન સમાવતે ચિરમતી દીકરમ ચિઠ્ઠઈ તાહ અણમ સેવી નો નઠ્ઠે સમઠ્ઠે શરણમ કીપમ વિદંસમ ગચ્છઈ સેવ બંતે સેવ બંતે. તો અર્થમાં તો લોકોએ એડ કરી દીધું છે. એટલે તમને કહી દઉં છું કે મૂળ પાઠમાં ક્યાંય નથી આવતું એવું. આપણી ક્લેરિટી એક સેકન્ડમાં હોવી જોઈએ કે યસ આમ છે આમ નથી. ઉદ્ધવ અધો નથી છે સરખા બધી જગ્યાએ એક સરખું પડી રહ્યું છે. ક્યાંથી ચાલુ થાય ક્યાંથી બંધ થયું ક્યાંથી ઉપરથી લઈને નીચે સુધી એક સરખું પડી રહ્યું. સયા સંયમ ઉદ્ધવ લોકમાં પડે છે, અધોલોકમાં પડે છે, તીર્થ લોકમાં પણ પડે છે. આપણામાં એવી કોઈ માન્યતા નથી કે આમ નીચેથી આમ ઉપર જઈ પછી આમ ઉપર જઈને નીચે એ તમસ્કાઈ છે. એ તમે જેની વાત કરું છું એ તમસ્કાઈ છે. નીચેથી ઉપર જઈને પછી આમ પડે એ તમસ્કાઈ છે. તમસ્કાઈનું આખું વર્ણન હવે આવશે પાછું. એટલે મારા સાહેબે પણ કાલે જે દેરા આવશે મારા સાહેબે કીધું ને ભૂલ કરતા હતા. પછી મારો નિયમ છે કે હું કોઈને વધારે કંઈ કહું નહીં કંઈ. યસ. હે ક્યાં છે જ નહીં કોઈ જગ્યા પર ક્યાંય નથી. ક્યાં છે? અચ્છા તમે અર્થમાં કર્યું છે. સ્નેહ અને ક્ષેત્રને કાઢી એ એમણે વૃત્તિમાંથી કર્યા છે. હા એ જ કહું છું એ ભાવાર્થમાંથી કરેલું છે. એ કોઈ શબ્દાર્થ નથી. કોઈ જગ્યા પર શબ્દાર્થમાં એવું નથી બતાવ્યું એમણે. શબ્દાર્થ એકદમ ક્લિયર છે. વિવેચન જ્યારે કર્યું છે ને ત્યાં એમણે કર્યું છે. વિવેચન તો કોઈ પણ ઘણા બધા ગ્રંથમાંથી લઈને બધું હોઈ શકે. શબ્દાર્થમાંથી જે ભાવાર્થ છે એમાંથી આપણે એ બ્રેકેટ કેમ કે ભાવાર્થમાં તો અભયદેવ સૂર્ય આ તે બધું ઘણું બધું લખ્યું છે. જી તો મેં સચ યસ ગુરુદેવ જેમ વરસાદની યોની આકાશ છે એટલે તો આવી રીતે સૂક્ષ્મ સ્નેહકાયની જે યોની હોય આકાશ જ હોય બીજું કંઈ હોય જ નહીં. બધાની આકાશ જ હોય. આ ડિફરન્ટ રૂપે કેમ એનું ના ડિફરન્ટ રૂપે એટલા માટે બતાવ્યું છે કે આ સૂક્ષ્મ સ્નેહકાય છે. તો સૂક્ષ્મ સ્નેહકાય શું સદા માટે પડે છે? શબ્દ એ છે સદા માટે હોય છે તો સદા માટે હોય છે. સદા માટે પડે છે, સદા માટે પડે છે. ત્રણેય લોકમાં પડે છે. હા ત્રણેય લોકમાં પડે છે. એક ક્વેશ્ચન એ હતો કે જે સૂક્ષ્મ સ્નેહકાય આપણે કહીએ છીએ એનું નામકર્મ બાદરનું છે કે એનું નામકર્મ જે છે તે બાદરનું છે. તો જ એ કાવ્ય તે બાદર છે. નામકર્મ બાદર છે પરંતુ એની અવસ્થા સૂક્ષ્મ છે. નેક્સ્ટ. ગુરુદેવ જે સ્નેહકાય જે છે એ આપણા બોડીને ટચ થાય તો ઓલું થાય છે પણ હવે એ નીચે જ પડવાના છે તો કોઈ પણ કપડું હોય કે કંઈ પણ જો અમે એવું છે કે આ તો આપણી બધી ધારણા અને માન્યતા છે. ચાલે કે આમ પડે છે એટલે આમ થાય છે. આગમમાં સ્પષ્ટ રૂપની અંદરમાં એકદમ ક્લિયર બતાવ્યું છે. નો ઇનઠ્ઠે સમઠ્ઠે શેણમ ખિપ્પામ એવં વિદંસમ માં ગચ્છઈ. આગમમાં શબ્દ માત્ર આટલો જ બતાવ્યો છે. એમાં ક્યાંય કે બોડીને અડે તો આમ થાય, ન અડે તો આમ ન થાય, આવું ક્યાંય નથી બતાવ્યું. પણ હા સાધુએ પહેલા ને છેલ્લા પ્રહરમાં બહાર નીકળવું હોય રાત્રિના જ્યારે પણ તે પરઠવા માટે કંઈક કરવા માટે નીકળે છે રાત્રિને જ્યારે નીકળે છે ત્યારે માથે ઓઢીને નીકળવું જોઈએ. સાધ્વીને તો માથે ઓઢેલું હોય જ છે પણ સાધુએ ત્યારે માથે ઓઢીને નીકળવું. બાકીના સમય પર દિવસમાં સાધુએ ક્યારે માથે ન ઓઢવું એવું વ્યવહાર સૂત્રમાં પણ આવે છે. એવું આમાં પણ બતાવ્યું છે ક્યાંક. યસ દશાસુસ્કંદના 7મી દશામાં એવું બતાવ્યું છે. એ આના આધારે એને આપણે આનાથી કનેક્ટેડ કરી દઈએ છીએ.
બાકી એમાં પણ કોઈ જગ્યા ઉપર સૂક્ષ્મ સ્નેહકાયને કારણે આમ કરવું એવું કાંઈ ત્યાં પણ વર્ણન આવતું નથી. યસ. નેક્સ્ટ. મધેન્દ્રનામી ગુરુદેવ. ગુરુદેવ, જ્યાં લોક સ્થિતિની વાત આવે છે ત્યાં જીવ અને પૂતગલની જીવ અને અજીવની પેજ, 4 અવસ્થા. પેજ નંબર 166. યસ. એમાં 4 અવસ્થા આવી છે કે અજીવ જીવ પ્રતિષ્ઠિત છે, કર્મ પ્રતિષ્ઠિત જીવ, જીવ સંગૃહિત અજીવ અને કર્મ સંગૃહિત જીવ. એનો મૂળ પાઠ ક્યાં છે? 21st ગાથા છે. સે કેણઠણ બંતે બુચ્છી અઠ્ઠવિયા લોયઠી પનતા. લોકની સ્થિતિ કેવી છે? આકાશ પૈઠી વા જાવ જીવા કમ સંગહિયા. સે જહાન અમે કઈ પુરુષે વથીમાં ડોવી વથી માડો વેત્તા ઉપ્પિમ સિત્તમ બંદે બંદિતા મજ્જનમ ગંઠિમ બંદે બંદિતા ઉવરેલમ ગંઠિમ મોહિતા મોહિતા ઉવરેલમ દેશમ વામે દેશમ વામેતા ઉવરેલમ દેશમ આવું કાયશ પૂરે પૂરેતા ઉપ્પિ સિત્તમ બંદે બંદિતા. શું લોકની સ્થિતિ 8 પ્રકારની છે? તો 8 પ્રકારની છે. જેમ કોઈ પુરુષને ચામડાની મશકથી વાયુથી ફૂલાવે અને પછી તે મશકનું મુખ બાંધી દે, તત્પશ્ચાત મશકની મધ્ય ભાગમાં ગાંઠ બાંધે, પછી મશકનું મુખ ખોલીને અંદર હવા બહાર કાઢે, ત્યાં ઉપર પાણી ભરી દે, ફરી પાછું મુખ બંધ કરી દે, ફરી પાછી એની ગાંઠ છોડી દે, તો શું તે મશકમાં ભરેલું પાણી તે હવામાં ઉપર રહે છે? હા, બનતે રહે છે. ઇટ્સ પોસિબલ. મશકમાં આવી રીતે રહેતું હોય છે. વચમાંની ગાંઠ છોડી દે, વચમાંની ગાંઠ છોડી પણ દે તો પાણી ઉપર જ રહે, હવા નીચે રહે, એવું બને છે. તો આવી રીતે એમણે બતાવ્યું છે કે આકાશ પ્રતિષ્ઠિત વાયુ છે. હવે તમે કહો. યસ. નેક્સ્ટ બોલો, પ્રશ્ન બોલો. સોરી, 20 નંબરની જે ગાથા છે એમાં જે લાસ્ટ લાઈન છે કે અજીવા જીવા પૈઠિયા, Yes. જીવા કમ પૈઠિયા, Yes. અજીવા જીવા સંગહિયા અને બરાબર જીવા છે. કમ સંગહિયા. Yes. આને સમજાતું યસ. નથી. જીવ હે ગૌતમ, લોકની સ્થિતિ 8 પ્રકારની કઈ છે? આકાશના આધારે વાયુ છે, વાયુના આધારે પાણી છે. આ તો સમજાયું છે એકદમ. જી. આકાશ, આકાશના આધારે વાયુ, વાયુના આધારે પાણી છે. આ તો સમજાઈ ગયું. ઘનો નદીના આધારે પૃથ્વી છે, એટલે પૃથ્વીની બરોબર નીચે શું છે? રાઈટ. પૃથ્વીની નીચે શું છે? ઘન ઉદધી, એટલે કે ઘન પાણી છે. પછી તો પૃથ્વીના આધારે શું છે? તો પૃથ્વીના આધારે બધા જીવો છે. બધા જીવોનો આધાર શું છે? પૃથ્વી. કોઈને કોઈ બધી જગ્યા પર પૃથ્વી જ છે. જી. જીવના આધાર અજીવ છે. જીવ અને અજીવનો એકબીજા ઉપર શું છે? આધારિત છે. આધાર એટલે શું કહેવાય? કે જીવ આકાશને ઓળખી શકે છે, આકાશ જીવને ઓળખી શકે છે, આકાશની અસર જીવ ઉપર થઈ રહી છે, જીવની અસર આકાશ ઉપર થઈ રહી છે. આ બધું 6 દ્રવ્ય એકબીજાથી કનેક્ટેડ છે કે અલગ છે? બરાબર. તો અહીંયા એ શબ્દ વાપરવામાં આવેલો છે કે જીવના આધારે અજીવ છે, એમ નહીં. જીવના આધારે છે એવું નથી, જીવથી કનેક્ટેડ છે. અહીંયા આધાર શબ્દનો અર્થ એવો કરી દેવો કે જીવથી કનેક્ટેડ અજીવ છે. કેમ કે ધર્માસ્તિકાઈની, કેમ કે ધર્માસ્તિકાઈની પોતાની ઓળખ તો જીવને કારણે જ છે. જીવ જ નથી તો ગતિ કોણ કરે? જીવ જ નથી તો ગતિ કોણ કરે? બરાબર. પૂતગલ પણ ગતિ તો ત્યારે જ કરી શકે જ્યારે એમાં જીવનો ક્યાંક ને ક્યાંક શું છે? પ્રયોગ છે. જો જીવનો પ્રયોગ ન હોય, જો જીવનો પ્રયોગ ન હોય તો પૂતગલો માત્ર શું કરી? પરમાણુની ગતિ થઈ શકે, બાકી કંઈ ગતિ નથી થઈ શકતી. ધર્માસ્તિકાઈનું હોવું, અધર્માસ્તિકાઈનું હોવું, આકાશાસ્તિકાઈનું હોવું, પૂતગલનું હોવું કે કાળનું હોવું, આ બધાનો પાછો સંબંધ કોની સાથે છે? તો કે બધું પાછું જીવથી કનેક્ટેડ છે. અને જીવથી કનેક્ટેડ છે માટે જેને કાય કહેવામાં આવે છે. જે કાયાથી કનેક્ટ હોય છે તેનું નામ કાય. ધર્માસ્તિ કાય, અધર્મસ્તિ કાય, આકાશાસ્તિ કાય, પૂતગલાસ્તિ કાય, જીવ અને કાળ. બરાબર. તો તે એનાથી કનેક્ટેડ છે, બતાડે કે એકબીજાથી કનેક્ટેડ છે. જીવો કર્મના આધારે છે. બરાબર. જીવનો આધાર શું છે? જીવનું જે કંઈ પણ હોવું, અસ્તિત્વ હોવું જોઈએ એ કર્મના કારણે છે. અજીવો જીવ દ્વારા સંગ્રહિત છે. અજીવો જે છે એ જીવ એનો શું કરી શકે છે? એને અટેચ કરી શકે છે, એને પોતાનું બનાવી શકે છે, એને છોડી શકે છે, આ કરી શકે છે. એટલે આખા લોકની સ્થિતિ શું છે? આનો કહેવાનો હેતુ, મૂળભૂત હેતુ શું છે? કે આખો લોક શું બધું પોતપોતાનાપણે સ્વતંત્રપણે છે? તો કેટલાક લોકો માને છે બધું પોતપોતાનામાં સ્વતંત્ર છે. ભગવાન કીધું બધું પોતપોતાનું સ્વતંત્ર નથી, બધું એકબીજાથી સાપેક્ષ છે. તો અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે લોકની સ્થિતિ કેટલા પ્રકારની છે? તો લોકની સ્થિતિ 8 પ્રકારની છે. કઈ 8 પ્રકારની છે? તો કે આ બધું એકબીજાથી સાપેક્ષ છે.
જો એકબીજાથી સાપેક્ષ જ ન હોય, એકબીજા આ છે માટે આમ છે, આ છે તો માટે આમ છે, સાપેક્ષ શબ્દની વ્યાખ્યા એ છે આના કારણે આમ છે, આના કારણે આમ છે, આ આનાથી પણ આમ છે, આ આનાથી પણ આમ છે. આ સ્થિતિઓને શું કહેવાય? સાપેક્ષ કહેવાય. નહીં તો શું કહેવાય? નિરપેક્ષ. નિરપેક્ષ એટલે શું? જીવને કર્મ સાથે કાંઈ સંબંધ છે જ નહીં, જીવને પૂતગલ સાથે કંઈ સંબંધ છે નહીં, પૂતગલને જીવનું કાંઈ કોઈ યોગ જ નથી. અરે યોગ ક્યાં નથી? દેખાય છે કે જીવ અને પૂતગલનો યોગ થઈ રહ્યો છે એમ કરીને ચાલે. તો એનો મિનિંગ એ થયો કે બધું એકબીજાથી સાપેક્ષ છે એવું પ્રભુ કહે છે. જે લોકો એમ માને છે કે નિરપેક્ષ છે, તો ભગવાન કૃષ્ણના લોકસ્થિતિ 8 પ્રકારની છે. જીવ કર્મથી સંગ્રહિત છે, અજીવ જીવથી સંગ્રહિત છે, અને જીવો કર્મ દ્વારા સંગ્રહિત છે, અજીવો જીવ દ્વારા સંગ્રહિત છે, જીવો કર્મના આધારે છે, જીવના આધારે અજીવ રહેલા છે, પૃથ્વીના આધારે તરસ અને સાવર જીવ રહેલા છે. એટલે બધું એકબીજાથી શું છે? સાપેક્ષ. આને શું કહેવાય છે? આને કહેવાય છે લોકસ્થિતિ. લોકની આવી જ સ્થિતિ રહેલી છે. તો અજીવ તો શું? અલોકમાં આવું કાંઈ છે? તો કે અલોકમાં આવું કાંઈ છે જ નહીં. કાંઈ કેમ અલોકમાં આવું કાંઈ નથી? તો કે અલોકમાં એકલો આકાશ આમને માટા મારે રાખે છે. અલોકમાં એકલો આકાશ આમથી આમ છે, એને કોઈ મળતું નથી, એને કોઈની સાથે કંઈ સંબંધ નથી, એ કોઈથી સાપેક્ષ નથી, કોઈથી નિરપેક્ષ નથી, એને કોઈ સાથે કંઈ કનેક્શન નથી, એને કોઈ સાથે કોઈ રિએક્શન નથી, એમાં કંઈ ફરક પડતો નથી, એને હોવાનો કંઈ ફરક પડતો નથી, એને કંઈ ધર્મસ્થી કંઈ ત્યાં છે નહીં, ત્યાં અધર્મસ્થી કાંઈ છે નહીં, ત્યાં આકાશસ્થી કાંઈ છે, ત્યાં પૂતગલસ્થી કંઈ છે નહીં, ત્યાં જીવ નથી, ત્યાં કાળ પણ નથી. તો લોકની સ્થિતિ કેવી છે? કે લોકમાં તો છે ને બધું એકબીજાથી કનેક્ટેડ છે. લોકમાં બધાનું એકબીજા પર અસર થાય છે. જે લોકો એમ કહે છે કે ના કોઈની ઉપર અસર કાંઈ નથી થતી, તો નહીં ભાઈ, ધર્માસ્તિકાની અસર જીવ ઉપર થાય છે. બરાબર? જીવની અસર ભલે ધર્માસ્તિકા પર ન થતી, પણ ધર્માસ્તિકાની અસર જીવ ઉપર થાય છે. પૂતગલની અસર ધર્માસ્તિકા પર ભલે થાય કે ન થાય, પણ ધર્માસ્તિકાની અસર પૂતગલ પર તો થાય જ. તો ધર્માસ્તિકા અધર્માસ્તિકા આ બંનેની પોતાની અસર કાંઈ નથી, પણ એની અસર બીજા ઉપર તો થાય જ. તો આને શું કહેવાશે? આ સ્થિતિને શું કહેવાશે? કે લોકસ્થિતિ. લોકસ્થિતિ એટલે શું? લોક વ્યવહાર છે. લોક વ્યવહાર એટલે શું? તો કે એકબીજાથી કનેક્ટેડ છે. જેના વચ્ચે વ્યવહાર હોય એનું નામ લોકસ્થિતિ. જેની વચ્ચે કોઈ જાતનો વ્યવહાર જ ન હોય એ અલોક સ્થિતિ. એટલે ગુરુદેવ આ બધું અપેક્ષિત બધું અપેક્ષિત જ છે, બધું સાપેક્ષ જ છે. આ અપેક્ષાથી આમ છે ને આ અપેક્ષાથી આમ છે, આ નહીંથી આમ છે ને આ નહીંથી આમ છે. જો હંમેશા શાસ્ત્રોનું કથન છે ને એ નહીં જ હોય. કોઈ પણ સૂત્ર કે કોઈ પણ સિદ્ધાંત જ્યારે સમજાવવામાં આવે ત્યારે નહીં જ હોય. સમજવામાં કદાચ પ્રમાણ હોઈ શકે, પણ સમજાવવામાં તો નહીં જ હોય. આ એકદમ સિદ્ધાંત યાદ રાખવાનો. કોઈ પણ સમજવામાં આવે તો નહીં જ હોય. કેમ કે સમજાવવું હંમેશા વન વેથી હોય, એક દ્રષ્ટિથી હોય. એક સાથે એક સમય અનેક દ્રષ્ટિથી સમજાવી ન શકાય, પણ એક સાથે એક સમય બધું સમજી શકાય. તો હા, બધું સમજી શકાય. એ બ્રેનની એવી કેપેસિટી છે. પણ શું વોઇસની એવી કેપેસિટી છે કે એક સમય બધું સમજાવી શકે ને એક સમય બધું સમજાવી? તીર્થંકરો સમજાવી ન શકે. પણ માનો કે આત્મા શબ્દ છે, તો આત્મા શબ્દ ઉપર એક નહીંથી કહી શકાય આત્મા શુદ્ધ છે ને આત્મા અશુદ્ધ પણ છે, આત્મા આમ છે તો ને આત્મા આમ પણ છે. પણ સમજી બધું શકાય ને એક જ સમય પર બધું આત્મા બધું સમજી શકાય. પણ જ્યારે સમજાવવાની વાત આવે ત્યારે સમજાવવું કે કથન કરવું તે નહીં છે. કથન હંમેશાને માટે વન એંગલથી જ હોય. કથન ક્યારેય પણ સંપૂર્ણ એંગલથી ન હોય. ઓવરઓલ ક્યારેય કથન ન હોઈ શકે. પણ ઓવરઓલ તમારી પાસે 100 જાતની સમજ એક સાથે તમે સમજી શકો એવું તમારું બ્રેઇન પાવર છે. પણ એક સાથે 100 જાતની સમજ, એક સાથે કરોડો જાતની સમજ વ્યક્ત કરી શકો તો કે વ્યક્ત કરવા માટે તો કોઈ એક સમજને એક જ વાર કરી શકાય છે. અન્ડરસ્ટેન્ડ? એટલે આપણે શું કે હું બધું જાણું છું, પણ હું તમને કહીશ કે આમ છે. બરાબર? તો કોઈ એમ કહેતું ને હું તો ઓવરઓલ કહી રહ્યો છું, તો ઓવરઓલ તો કાંઈ કહી જ ન શકે. ક્યારે વન એંગલથી જ તું કહી શકે. યા આમથી કહી શકે, યા નિશ્ચયથી કહી શકે, વ્યવહારથી કહી શકે, યા ઉપાદાનથી કહી શકે, યા તું નિમિત્તથી કહી શકે. તો કથન માત્ર નહીં જ. તો આ બધું જ આ જે લોકસ્થિતિ જે છે એ લોકસ્થિતિ શું છે? એક જાતનું વ્યવહાર કથન છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને કાંઈ કરતું નથી, પણ વ્યવહારથી તો કે બધા જ દ્રવ્યો એકબીજા સાથે બોલો સાપેક્ષ કનેક્ટેડ છે.
ગુરુદેવ, ભગવાન જ્યારે દેશના ફરમાવે હા. ત્યારે જેટલા પણ ગ્રહણ કરનાર જીવો હોય, પછી ગંધર્વ ભગવંતો પણ હોય, તો એને કઈ રીતના સમજી શકે કે ભગવાન કયા નયથી આ સમજાવી રહ્યા છે? હા, એ તો ભગવાનની દ્રષ્ટિથી જ્યારે સમજાવતા હોય ભગવાન, ત્યારે એકદમ ક્લિયર જ હોય કે આ નહીંથી સમજાવી રહ્યા છે. કેમ કે સમજના શબ્દો અને સમજના ભાવ જ નહીંને વ્યક્ત કરતા હોય. સમજના શબ્દો અને સમજના ભાવ જ નહીં વ્યક્ત કરતા હોય. જેમ કે કોઈ એમ કીધું અજીવો જીવ દ્વારા સંગ્રહિત છે, કે જે સંગ્રહિત શબ્દ આવ્યો ને એ વ્યવહાર નહીંનો છે. બરોબર. હવે આને આમાં અજીવ અને જીવ અસંગ્રહિત છે, નિશ્ચયની થઈ ગયું. તો જે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ જ નહીંને વ્યક્ત કરી દી. અન્ડરસ્ટેન્ડ? આ તમારી અંદર એકદમ ક્લિયર ખબર હોવી જોઈએ. ક્રિયાપદ એટલે શું? વોકિંગ, ટોકિંગ, આ બધું ક્રિયાપદ છે ને બધું. હા, વર્બ. હા, યસ. તો જે વર્બ જે છે એ હંમેશા નહીં હોય, એ ક્યારેય પણ પ્રમાણ ન હોય. બધા જ નહીંનો સમૂહ એને પ્રમાણ કહેવાય. પ્રમાણ હંમેશા પ્રજ્ઞાવાનના હૃદયમાં હોય છે. પ્રમાણ હંમેશા માટે અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં હોય છે, પરંતુ વ્યક્ત હંમેશા માટે નહીં હોય છે. એટલે કોઈ પણ અભિવ્યક્તિને તમે નકારી પણ શકો. કેમ કે એક વન સાઈડથી હોય. એટલે કોઈ એમ કે ક્યાં એની મધર છે, હું કેવી રીતે માનું એની મધર છે? વર્તમાનમાં મધર છે, પાસ્ટમાં તો દીકરી હતી. ચાલો એના કથનનું શું કહ્યું? તમે કોઈ પણ એક લાઈન બોલો, હું તમને નકાર આપી દઈશ, કાંઈ એનો નકાર છે. કથનને નકારી શકાય છે, કારણ કે કથન નહીંથી છે. નહીં માત્રની વ્યાખ્યા એ છે જેને સ્વીકારી પણ શકાય છે, નકારી પણ શકાય, તે નામ નહીં. જેને સ્વીકારી પણ શકાય અને જેને નકારી પણ શકાય તેનું નામ નહીં. કેમ કે નહીં હંમેશા વન વિન્ડો છે, અને વન વિન્ડોથી જે દ્રશ્ય દેખાણું છે તે નહીં છે. એ ઓવરઓલ આખું બિલ્ડિંગ પાડી દો તો ઓવરઓલ તમને દેખાય છે. પણ વિન્ડોમાંથી જુઓ તો ઈસ્ટની વિન્ડોમાંથી ઈસ્ટનું દેખાય, વેસ્ટની વિન્ડોથી વેસ્ટનું દેખાય. જેની જે વિન્ડો હોય ત્યાંથી દેખાય, દિવાલ તો કંઈ ન પણ દેખાય. તો નહીં હંમેશા વિન્ડો છે, અને પ્રમાણ એ ઓવરઓલ આખું મકાન પાડી દીધું મેદાન છે. અન્ડરસ્ટેન્ડ? યસ. આપણે શાસ્ત્ર વચનોને પ્રમાણ વચનો કહીએ. શાસ્ત્ર વચનો પ્રમાણ વચન આપણે એટલા માટે કહીએ છીએ કે શાસ્ત્ર વચનો બધા ભેગા થઈને અંતે પ્રમાણ બની જાય છે. પણ શાસ્ત્રના કોઈ પણ વચનને નકારી શકાય. શાસ્ત્રના કોઈ પણ વચનને બીજા નહીંથી નકારી શકાય. એ જે નહીંથી કહેવાના હોય ને એ નહીંથી સ્વીકારી શકાય, અને બીજા નહીંથી નકારી શકાય. એટલે નહીં હંમેશા શું કે આમ છે, આમ છે જે કે એનું નામ નહીં. આમ જ છે તો નયાભાસ છે. એ તો તમને શીખવાડેલું જ પહેલા. નયાભાસ એટલે કે ગલત વાક્ય છે. એક એંગલથી સાચું વાક્ય એને કહેવાય નહીં. નહીંનો આગ્રહ એનું નયાભાસ. અનેક નહીંથી જે સત્ય સંપૂર્ણ બને તેને કહેવાય પ્રમાણ. અનેક સત્યોથી, અનેક નહીંથી જે સત્યને પ્રૂવ કરી શકાય તે નામ પ્રમાણ. તો શાસ્ત્રના જેટલા પણ શબ્દો છે એ પ્રમાણથી કરી શકાશે. હા, કરી શકાશે. બરોબર. તો આપણે એમ નહીં કહી શકીએ કે ના અનન્યાજીના માથે શિંગડા છે, એનો કંઈ મિનિંગ જ નથી કંઈ. બરાબર. આપણે એમ નહીં કહી શકીએ એનો કંઈ મિનિંગ જ નથી. કાલે આવ્યું હતું ને ગાયના શિંગડા આવ્યા હતા ને એટલે એનું પ્લાસ્ટિક એની ઉપર લગાડવાનું આવ્યું હતું. બરાબર. કે એનાથી શિંગડા વાગે નહીં ગાયના. તો કે અનન્યાજીને માથા પર શિંગડા નથી કાંઈ, એને લગાડી ન શકાય કાંઈ. પણ છતાંય છે કે આ ભાવ શિંગડા છે. કેમ? શિંગડાની વ્યાખ્યા શું? કે જેનાથી પોતાનું રક્ષણ થઈ શકે, જેનાથી બીજા પર પ્રહાર થઈ શકે, એનું નામ શિંગડા. અન્ડરસ્ટેન્ડ? યસ. એટલે કોઈ પણ કથનને તમે નકારી પણ શકો છો, અને કોઈ પણ કથનને તમે સ્વીકારી પણ શકો છો. કોઈ પણ કથનને નકારવું કે સ્વીકારવું એ તમારા નહીં ઉપર આધાર રાખે છે. નહીં એટલે વન એંગલ વ્યૂ. નહીં મીન્સ વન એંગલ વ્યૂ. તમારા એંગલથી તમે રાઈટ હોઈ શકો છો, બીજાના એંગલથી તમે રોંગ હોઈ શકો છો. રાઈટ? તો નહીં શું ખોટું છે? તો નહીં ખોટું નથી. તો નહીં શું સાચું છે? તો કે નહીં સંપૂર્ણ સાચું નથી.
નહીં અપૂર્ણ સત્ય છે. એક વિન્ડોમાંથી જે દેખાય છે કે ના સામેથી મને પહાડ દેખાય છે, બરાબર, આ વિન્ડોમાંથી પહાડ દેખાય છે, રાઈટ, બરોબર છે, પણ આ વિન્ડોમાંથી પહાડ દેખાતો જ નથી. ઓલા કહીને વિન્ડોમાંથી પહાડ દેખાય છે, સાચી વાત છે, વિન્ડોમાંથી પહાડ દેખાય છે. ઓલા કહીને વિન્ડોમાંથી પહાડ ન દેખાતો, તારી વાત એ સાચી, વિન્ડોમાંથી પહાડ ન દેખાતો, તારી વિન્ડો અલગ છે ને તારી વિન્ડો અલગ છે. તો જે સત્ય આગ્રહ બની જાય તે નમ સત્ય, જે સત્ય આગ્રહ બની જાય નમ સત્ય, જે સત્ય વ્યક્ત થાય તે સત્ય. મથેન વંદામી ગુરુદેવ. ગુરુદેવ, આપણે હમણાં જેમ કીધું કે વિન્ડોઝ અલગ અલગ હોય તો અલગ અલગ નહીં હોઈ શકે. જો આપણે બધી વિન્ડોઝને જોડીને કોઈ સેન્ટેન્સ બોલીએ તો વાંધો નથી, તો પણ તો પ્રમાણ છે. જી, એટલે ફોર એક્ઝામ્પલ મેં આજે જોયું કે મારા પારસધામ ગિરનારની ઈસ્ટની વિન્ડોથી ગિરનાર દેખાય છે, નોર્થની વિન્ડોથી એક પહાડ દેખાય છે, સાઉથની વિન્ડોથી જોગણીઓ પહાડ દેખાય છે, સાઉથની વેસ્ટની વિન્ડોથી મને જોગણીઓ પહાડ દેખાય છે, અને સાઉથની વિન્ડોથી મને દાતારનો પહાડ દેખાય છે. આમ ચારે તરફની જે વિન્ડો હતી એનાથી મને અલગ અલગ દ્રશ્યો દેખાય છે. કેમ કે ચારે વિન્ડોમાંથી અલગ અલગ વ્યૂ હોવાથી તે અલગ અલગ દ્રશ્યો દેખાય છે. એનાથી હું એમ કહી શકું છું કે ગિરનાર પારસધામની 4 વિન્ડોમાંથી અલગ અલગ દ્રશ્યોનું દર્શન થઈ શકે છે, અલગ અલગ પહાડોનું દર્શન થઈ શકે છે, બરાબર. હવે દર્શન થઈ શકે છે એવું કોકે કીધું, આ વાક્ય પ્રમાણ કહેવાય કે નહીં કહેવાય? તો આ પણ એક નહીં જ કહેવાય. જો વિન્ડો ખુલ્લી હોય ને તો દર્શન થઈ શકે છે, બંધ હોય તો નથી થતું. તમે બોલો ભાઈ, ખુલ્લી હોય ને ત્યારે દર્શન થાય છે, બંધ હોય ત્યારે નથી થતું. એટલે તમારે નકારી પણ શકો છો અને સ્વીકારી પણ શકો છો. કોઈ કહે ના તો ખુલ્લી હોય ને એવી વિન્ડોથી મેં દર્શન કરી છે, વાત સાચી છે, પણ એમાં જો દિવસનો અજવાળું હોય ને તો દેખાય છે, રાતના અંધારામાં નથી દેખાતું, બરાબર. જેની આઈઝ એકદમ પાવરફુલ છે ને દેખાય છે, જેને ચશ્મા નંબર બહુ બધા તો નથી દેખાતું. એટલે કોઈ પણ કથનને તમે સ્વીકારી પણ શકો છો અને કોઈ પણ કથનને તમે નકારી પણ શકો છો. એટલે જ્ઞાની જ્યારે કોઈને ખોટા સાબિત કરી દે ને તે આપણને ખોટા સાબિત કરી દીધા, તો એની પાસે એના નહીં હોય જેટલા માટે ખોટા સાબિત કરી શકે. યસ, નેક્સ્ટ. ગુરુદેવ, જેટલા સિદ્ધાંતના વાક્યો છે, જેમ કે તે હું છું, સોહમ. હા, સોહમ, તે હું છું, બરાબર. એનું નકાર કેવી રીતે? હા, બરાબર છું. તો તે હું છું, તો તમે જે માનો છો એ કોને માનો? શરીરને પોતાનું માનો છો કે આત્માને પોતાનું માનો છો? અથિ મેં આયા ઉભાઈ. હા, બરાબર. અથિ મેં આયા ઉભાઈ, મારો આત્મા પરિભ્રમણ કરી રહ્યો છે, બરાબર છે. તો કયો આત્મા પરિભ્રમણ કરે? તમારો આત્મા કે બીજાનો આત્મા? અને તમે જેને આત્મા માનો છો દેહ છે કે આત્મા છે? અચ્છા, તમે કહેશો ને મારો આત્મા છે પરિભ્રમણ કરી રહ્યો છે, તો તમારો આત્મા પરિભ્રમણ કર્યો છે કે કર્મોના કારણે પરિભ્રમણ થઈ રહ્યું છે? શું તમારા આત્માને પરિભ્રમણ કરવાનો ભાવ છે એટલે પરિભ્રમણ થઈ રહ્યું છે કે કર્મોના કારણે તેને પરિભ્રમણ કરવું પડે છે? કર્મોના કારણે. તો તમે કહો છો આત્મા પરિભ્રમણ કરે છે. આત્મા ક્યાં પરિભ્રમણ કરે છે? એના કર્મો કરાવી રહ્યા છે. તમારું વાક્ય ખોટું છે ભાઈ. આત્મા પરિભ્રમણ નથી કરતો, આત્મા તો સ્થિર જ છે. કર્મ એને પ્રેશર નાખે છે એને પરિભ્રમણ કરવું પડે છે, રાઈટ? તમે રોંગ ન કહી શકો. એટલા માટે હંમેશા યાદ રાખવાનું કે જ્યાં વાદ થતો હોય, વાદ એટલે શું? કોઈ પણ વચનનો નકાર અને સ્વીકાર, તે નમવાદ. પહેલાના જમાનાની અંદરમાં જ્ઞાની લોકો શું કરતા? સામે બેસી અને વાદ કરતા. વાદને કારણે શું થતું કે કોઈ પણ એક સબ્જેક્ટના ડેપ્થ સુધી જતા. આ આમ કે આમ છે તો ઓલા એને આમ નકારે, પછી એને સાબિત કરવા માટે આમ કરે એટલે ઓલા એને નકારે એટલે એ કંઈક બીજું કંઈક કહે તો સામેવાળા પછી એને સાબિત કરે. તો આમ કરવાને કારણે કોઈ પણ જ્ઞાન બહુ ડેપ્થ સુધી પહોંચી શકાતું હતું. એટલે પહેલાના જમાનામાં મોટાભાગે જ્ઞાનીઓના વાદ વારંવાર થતા. એને કારણે સામાન્ય વ્યક્તિઓ પણ જ્ઞાનના ઊંડાણ સુધી પહોંચી શકતી. હવે જો તમે અત્યારે સમજ અથિ માયા ઉવાઈનો અર્થ તમે આવો જ કર્યો હતો, તો મારો અર્થ તો સાવ અલગ જ નીકળ્યો. અથિ માયા ઉવાઈ એટલે કે આત્મા કર્મોના પ્રેશરને કારણે ઉત્પન્ન થઈ રહ્યો છે. આત્મા ઉત્પન્ન થતો જ નથી, કેમ કે આત્માનું ઉત્પન્ન થવું કે મૃત્યુ પામવું એ આત્માનો સ્વભાવ જ નથી. તો આત્માનો વિભાવ છે, અને વિભાવ કર્મોના કારણે. તમે ન કહી શકો કે આત્મા જન્મ છે. અન્ડરસ્ટેન્ડ?
એટલે કોઈ પણ જ્ઞાનને ખીલવવા માટે, કોઈ પણ જ્ઞાનની અલગ 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 દિશાઓને ખીલવવા માટે તમે અલગ અલગ નહીંનો પ્રયોગ કરો. નિગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, રુજુસૂત્ર નહીં, એવંભૂત નહીં, આ જેટલા પણ નહીં છે એ દરેક નહીં અલગ અલગ દ્રષ્ટિકોણ બતાડે છે. પણ દરેકે નહીં પાછા સાચા છે, એક પણ નહીં ખોટું નથી. કેમ કે સાચું હોય તે જ નહીં છે, ખોટું હોય તો નહીં આભાસ હોય. પણ નહીં માત્ર સાચું ત્યારે છે કે નહીં પોતાની વાતને વ્યક્ત કરે છે, અન્યની વાતનો નકાર નથી કરતું, ત્યાં સુધી નહીં સાચું છે. નહીં જેવો આગ્રહ રાખે છે એટલે તરત જ તે અન્યનો અસ્વીકાર કરે છે. અન્યનો અસ્વીકાર કરવો તે નયાભાસ છે. અને અન્યનો સ્વીકાર કે અસ્વીકાર કર્યા વગર પોતાની વાતનો સ્વીકાર કરો તે નહીં છે. રાઈટ? અન્ડરસ્ટેન્ડ? ક્લિયર? લોકસ્થિતિના આધારે નહીંની વાત આવી ગઈ. નહીંના આધારે તમને ખબર પડી ગઈ. સામાન્ય વ્યક્તિએ નહીં શબ્દનો મિનિંગ એટલો સમજવાનો, પોઈન્ટ ઓફ વ્યૂ. પોઈન્ટ ઓફ વ્યૂ ક્યારે આવે? જ્યારે તમે વ્યક્ત કરો તો પોઈન્ટ ઓફ વ્યૂ આવે ને. તો વ્યક્ત વગરનો પોઈન્ટ ઓફ વ્યૂ શું હોય? કાંઈ ન હોય ને. કે ડેડ બોડીને થોડી પોઈન્ટ ઓફ વ્યૂ હોય. બરાબર? તો પોતાના પોઈન્ટ ઓફ વ્યૂને જ્યારે વ્યક્ત કરે છે ત્યારે એનું નામ નહીં છે. પોતે એક જ સબ્જેક્ટને અનેક રીતે જાણે છે, પણ જ્યારે અભિવ્યક્ત કરે છે ત્યારે તે એક જ રીતે કરી શકે છે. તો એક રીતે જે અભિવ્યક્ત કરવું તેનું નામ નહીં છે. યસ. કોઈ પણ વસ્તુ સમ્યક છે કે મિથ્યા છે તે અનેક નયોથી સાપેક્ષતાને નિહાળીને તેના સત્યને બહાર કાઢી શકાય. એક જ સબ્જેક્ટના અનેક સત્યોનો સ્વીકાર તેનું નામ સંકિત. તેનું નામ સંકિત છે. કોઈ પણ સબ્જેક્ટને અનેક એંગલથી જાણવું, સમજવું, ઓળખી લેવું તેનું નામ સંકિત છે. બરાબર? યસ. ઓર બોલો. ગુરુદેવ, ઘણીવાર એવું પણ બની શકે કે સપોઝ આવું કંઈ કોઈ પણ સબ્જેક્ટ પર વાત સ્ટાર્ટ થાય, જેનો કન્વિન્સિંગ પાવર ઈ નહીંને પ્રૂવ કરવા માટેનો સ્ટ્રોંગ હોય, પછી ઈ નહીં મિથ્યા પણ હોઈ શકે. તો જેટલા પણ લોકો એ વસ્તુથી કન્વિન્સ થઈ જાય તો એની આખી માન્યતા પણ એમ જ હતું ને. સિદ્ધસેન દિવાકર અને વૃદ્ધવાદી ઈશ્વરી બેયનો જ્યારે વાદ વિવાદ થતો, સિદ્ધસેન દિવાકર જોરદાર હતા અને એ પોતાની દરેક વાતનો સ્વીકાર કરાવી જ લેતા હતા. પણ વૃદ્ધવાદી ઈશ્વરી જ્ઞાનીઓ હોવા છતાં સરળ હતા. છેલ્લે એને ખબર પડી કે આમાં તો છે ને આ બધી અસત્ય વાતોને લોકોના માઇન્ડમાં ફિટ કરી દે છે. અને લોકો બિચારા સરળ છે. લોકો તો હા સિદ્ધસેન જય જયકાર બોલાવી રહ્યા છે. એટલે એને થયું કે નહીં, આમાં કંઈક પેતરો અલગ કરવો પડશે. એટલે એમણે શું કર્યું? એમણે કીધું કે ચાલો હવે આપણે છે ને એક અલગ પ્રકારથી વાદ કરશું. એટલે એમણે શું કર્યું કે એવા પ્રકારનું ગુજરાતી વાક્ય, એવા પ્રકારના એકદમ ગામડિયાની ભાષા બોલવાનું શરૂ કર્યું. થોઈ થોઈ ખાવત હેન, થોઈ થોઈ પીવત હેન, થોઈ થોઈ રેવત હેન, થોઈ થોઈ જીવત હેન, થોઈ થોઈ હેન. એટલે કે ઉણોદરીપૂર્વક જીવવું જોઈએ એનું કહેવાનું એમ હતું. તો સિદ્ધસેન દિવાકર તરત કહી દીધું નહીં, થોઈ થોઈ ખોટું છે, સંપૂર્ણ જીવવું જોઈએ એમ કરીને. તો એટલે તરત વૃદ્ધવાદી ઈશ્વરી તરત ગામડાના લોકોને પૂછ્યું કે થોડું હોવામાં શાંતિ રહે છે કે બહુ હોય તો શાંતિ રહે? ગામડાવાળે તરત કીધું ને થોડું હોય તો શાંતિ રહે, બહુ હોય તો શાંતિ ન રહે. કોણ જીતું? વૃદ્ધવાદી ઈશ્વરી. ચેપ્ટર ક્લોઝ થઈ ગયો. कर्म बलवान है कि आत्मा बलवान है? जब हम 8 कर्मों की बात करेंगे तो कर्म बलवान है. जब हम ज्ञानावनी कर्म की बात करेंगे तो कर्म बलवान है, आत्मा निर्बल है. जब हम मोहनी कर्म की बात करेंगे तो आत्मा बलवान है, मोह निर्बल है. तो अलग अलग कर्मों की अलग अलग अवस्थाओं में आत्मा की निर्बलता और सबलता सिद्ध होती है. तो हम ये नहीं कह सकते कि आत्मा निर्बल है कि कर्म निर्बल है, आत्मा स्ट्रांग है कि कर्म स्ट्रांग है. सापेक्ष है.
कभी ये स्ट्रॉन्ग है, कभी ये स्ट्रॉन्ग है। जब ज्ञानामणि कर्म का उदय होता है और आंखें चली जाती मानो की, तो वहां आत्मा कुछ नहीं कर सकता। लेकिन मोहनी कर्म के उदय से जब क्रोध आता है तो आत्मा क्षमा रख सकता है, तो वहां आत्मा की चलती है। तो मोहनी कर्म के समय में आत्मा स्ट्रॉन्ग है, ज्ञानामणि के समय में कर्म स्ट्रॉन्ग है। तो उत्तर हमेशा के लिए सापेक्ष सत्य होना चाहिए, बरोबर ना? यस। नेक्स्ट મથન વંદામે ગુરુદેવ. ગુરુદેવ પેજ નંબર 167, તેના ઉપર જીવ અને પૂતગલની એકરૂપતા બતાડવા માટે અલગ અલગ ટર્મ્સ આપી છે. અન્નમન્ન બધા, અન્નમન્ન પુઠ્ઠા. તો આ જે છે એ આખી પ્રોસેસ છે કે આ જ્યારે પણ જીવ અને પૂતગલનું કનેક્શન થતું હોય ત્યારની ટર્મ્સ છે. ક્યાં બતાવ્યું છે? 167 પેજ નંબર. ગાથા નંબર 22. જીવાય પુગલાય અન્નમન બધા, અન્નમન પુઠ્ઠા, અન્નમન ઓઘાડા, અન્નમન સિંહ પડી બધા, અન્નમ ઘડતા ચિઠંતી હંતા. બરાબર, એકદમ છે. જીવ અને પૂતગલનો સંબંધ કેવો છે? એકબીજાથી દેખાય છે ને, શરીર આમાં આત્મા અને શરીર એક સાથે એકમેક થઈ જ ગયા છે. જી યસ. ગુરુદેવ, આની જે ડેફિનેશન છે એ બધી એક વખત અન્નમન બધા એકબીજા સાથે બંધાયેલા છે, તો ક્યાં બદ્ધ છે. પણ આ બધું જ બંધાવવું એ તમને ખબર હોવી જોઈએ. મેગ્નેટ અને મેટલનું કેવું હોય છે? જી મેગ્નેટ અને મેટલનું કેવું બંધાવવું હોય છે? આમ ગણો તો બંધાયેલું છે, આમ ગણો તો છૂટું છે. એવી રીતે આત્મા અને કર્મ, આત્મા અને પૂતગલ આમ ગણો તો બંધાયેલા છે અને આમ ગણો તો છૂટા જ છે. અન્નમન પુઠ્ઠા એકબીજાને સ્પર્શેલા છે, એકબીજાથી બંધાયેલા છે, સ્પર્શેલા છે. શું અન્નમન ઓઘાડા એકબીજાની અંદરમાં ચાલ્યા ગયા છે? હા, એકબીજાની અંદરમાં ચાલ્યા ગયા છે. મેટલનું જે વેવ્સ હોય એ મેગ્નેટમાં વહી જાય છે, મેગ્નેટનું વેવ્સ આમાં વહી જાય છે. એકબીજાને શું કરે છે? જકડીને પકડીને રાખે છે એકબીજા. અન્નમન સ્નેહ પડી બધા એકબીજા સાથે સ્નેહથી પ્રતિબદ્ધ છે. તો કે આ સ્નેહ એટલે શું? તો કે અંદરની આર્દ્રતા. તો કે આત્મા જે છે તે ભાવ આર્દ્રતાથી શરીર સાથે જોડાયેલો. શરીરને કાંઈ થાય તો હા મને કંઈક થયું, તો એને કહેવાય આર્દ્રતા. આર્ત ધ્યાન જેનથી થઈ શકે એનામ આર્દ્રતા. સ્નેહ શું કરાવે છે? કે સ્નેહ એકબીજાની સાથે જોડી રાખે. સ્નેહ એટલે ચિકાસ. તો શું આત્માને કર્મ વચ્ચે ચિકાસ જેવું છે? હા, આત્માને કર્મ વચ્ચે ચિકાસ જેવું છે, પણ આ ભાવ ચિકાસની વાત છે. અન્નમન સ્નેહ પડી બધા, અન્નમન ઘડતા શું એકબીજાથી ભેગા રહી અને શું એક સમુદાય બની જાય છે? સમુદાય બની જાય છે. જો અત્યારે છે ને આ સમુદાય દેખાય છે ને, દેહ શું છે? પૂતગલનો સમુદાય છે. કોની સાથે છે? આત્મા સાથે જોડાયેલો સમુદાય છે. ગુરુદેવ, સ્નેહ પડી બધા જીવને અસર થાય, પણ સ્નેહ પડી બધા જીવને પણ થાય ને અસરને અજીવને પણ થાય. બે અનંત પ્રદેશી સ્કંદો એકબીજા સાથે જોડાયેલા ત્યાં જ રહે છે જ્યારે એમાં સ્નેહ હોય છે. ત્યારે જેનામાં સ્નેહ ઉત્પન્ન ન થાય તે એકબીજા સાથે જોડાયેલા નથી રહેતા. ગુરુદેવી ભાવાત્મક જે બાદર પ્રદેશી જેટલા પણ સ્કંદ હોય તેમાં જ્યાં સુધી સ્નેહ ન જન્મે ત્યાં સુધી બાદર પ્રદેશી ન બની શકે. જો તમે બરોબર જુઓ, 8 સ્પર્શ જે છે એમાંથી 4 સ્પર્શ ક્યાં છે? જે મૂળ છે. અને 4 સ્પર્શ એ સંયોગના છે. તો જે મૂળ સ્પર્શ એ ક્યાં છે? સ્નિગ્ધ વૃક્ષ, ગરમ અને ઠંડો. ગરમ ને ઠંડો, આ 4 છે ને એ સંયોગના છે. બરાબર છે. ઠંડો ને ગરમ, બરાબર. એ અને સ્નિગ્ધ અને વૃક્ષ એ શું છે? 4 મૂળભૂત છે. અને ઓલા 4 થી કેવા છે? કર્કશની ઓલા છે. એટલે કોના કારણે થઈ જાય છે? સંયુક્ત કારણે થઈ જાય. તો કોઈ પણ પૂતગલોનો સમુદાય ક્યારે બને છે? કોઈ પણ પૂતગલનો બાદર સમુદાય ક્યારે બને છે? કે જ્યારે એની ઉત્કૃષ્ટ સ્નેહના કણો વધારે થાય, સ્નેહના કણો વધી જાય અને વૃક્ષના કણો શું થઈ જાય? ઘટી જાય. એટલે એ શું થઈ જશે? એ એકદમ સિમ્પલ આપણી દેખાતી વ્યાખ્યા જ છે. તો શું માટીમાં જેવું પાણી ભળશે તો એ ગોળો બની જશે, અને જેવું પાણી બધું સુકાઈ જશે, સ્નેહ જેવું સુકાઈ જશે એટલે પાછું બધું શું થઈ જશે? તો એમાં વિપુલતા શેની છે? સ્નિગ્ધ કણોની છે કે વૃક્ષ કણોની છે? સ્નિગ્ધતાની. એટલા માટે એમ કહેવાય કે બાદર પ્રદેશી કોઈ પણ સ્કંદ ત્યારે જ બને છે જેમાં સ્નિગ્ધની અધિકતા હોય છે અને વૃક્ષની અલ્પતા હોય છે, ત્યારે બાદર પ્રદેશી સ્કંદ બને છે. વૃક્ષની અધિકતા હોય અને સ્નેહની અલ્પતા હોય તો કયું બનશે?
તો સૂક્ષ્મ પ્રદેશી સ્કંદ બનશે. જો બે સમાન જ હશે, વૃક્ષતા અને બે સમાન હશે તો પરમાણુ જ રહેશે, તો એ ક્યારે પણ સ્કંદ જ નહીં બને. કેવી રીતે? માનો કે એક અનંત પ્રદેશી સ્કંદ છે. માનો કે એક બુંદીનો લાડવો જે છે તે બુંદીના લાડવાની અંદરમાં 500 બુંદીઓ છે, તેમાં 400 બુંદી જો ભીની છે ને અને 100 બુંદી સૂકી છે, તો શું થશે? ઓલાને પૈની સાથે જઈને આમ જોઈન્ટ કરી નાખશે, બરાબર. પણ 400 બુંદી સૂકી છે અને 100 બુંદી જ ભીની છે, તેમાં આખો લાડવો બનાવવો છે. કોઈ તો લાડવો બનતો જ નથી, વિખરાઈ જાય. કેટલી વાર બાંધવાનો પ્રયત્ન, વિખરાઈ જાય. કેમ વિખરાઈ જાય છે? કેમ કે એનો સ્નેહ એકબીજા સાથે કાંઈ કનેક્ટ રાખી શકતો નથી. એમાં અનંત પ્રદેશી જેટલા પણ સ્કંદો બને છે એમાં સ્નેહના પરમાણુઓ વધારે છે. કેમ કે કોઈ પણ જ્યારે એક પરમાણુ લેશે ત્યારે એમાં શું હશે? કોઈ પણ એક પરમાણુમાં શું હશે? યા સ્નિગ્ધતા યા રૂક્ષતા. યા સ્નિગ્ધતા હશે, કા રૂક્ષતા હશે, બરોબર. અને યા ઉષ્ણતા હશે, યા શીતતા હશે, બરોબર. એટલે કોઈ એક જ ગુણધર્મ છે, એક પરમાણુમાં તો કોઈ એક જ ગુણધર્મ દેખાઈ રહ્યો છે. હવે એવા બધા જેટલા પરમાણુ છે બધા જ માનો કે વૃક્ષવાળા પરમાણુ ભેગા થઈ ગયા, બનાવો લ્યો અનંત પ્રદેશી સ્કંદ, બનતો જ નથી. હવે તમને ક્લિયર ખબર પડી ગઈ? તો અમે બસ आपकी आवाज मुझे है ना, आपकी आवाज मुझे समझ में नहीं आ रही. यस, हाँ हाँ, यस. मथुरा में भगवान हर चीज़ पुण्यवानी से मिलती है, तो क्या जो फ्रॉड करते हैं कंप्यूटर पे पैसों का गबन करते हैं वो भी पुण्यवानी है क्या? वैसे घमंड कोई मिलने वाली चीज नहीं, अंदर से आती है. घमंड मीन्स अहंकार. घमंड नहीं मेरा सर, जैसे फ्रॉड करते हैं कंप्यूटर पे, फ्रॉड पैसों का गबन स्टोर कर दिया। करते हैं, फ्रॉड करते हैं. अच्छा, फ्रॉड करते हैं. हाँ हाँ हाँ. जैसे कंप्यूटर पे फ्रॉड से पैसे अकाउंट में ट्रांसफर कर देते, वो भी पुण्यवानी से होता है क्या? अभी सबसे पहली बात तो ये है कि हमारा सब्जेक्ट नहीं, इसलिए हम बहुत ज़्यादा समझ नहीं पा रहे फ्रॉड कैसे होता है, क्या होता है. तो नहीं, मैं समझ रहा हूँ, मैं आपको क्या कह रहा हूँ मैं समझ रहा हूँ, तो मेरे को आंसर ऐसा देना इसलिए मैं दे रहा हूँ आपको नहीं ऐसे बोलते हैं अपन को कि हर चीज अपन आगे से देखो पुण्य करके आते हैं, देखो, तो ये जो अपन को बुद्धि होती है ना, जो बुद्धि होती है ना, वह भी नानावणी कर्म के क्षोभ से होती है, वो कोई पुण्यवानी से नहीं होती है. तो हो सकता है कि जो फ्रॉड करने वाले हैं उनका ज्ञानावणी कर्म का क्षोभ जोरदार हो, उसके पुण्य हो भी सही और नहीं भी हो. हाँ, उसको जो कंप्यूटर मिला है वो पुण्य से मिला है. कंप्यूटर पर जो उंगली, उसकी जो उंगली चल रही है वो पुण्य से चलती है, पुण्य के बिना उसकी उंगली नहीं चलती है. तो पुण्य उसमें सपोर्ट कर रहा है, उसकी उंगली चल रही है, उसकी जो आंखें देख रही है ना वो पुण्य के कारण है. लेकिन उसकी जो बुद्धि है ना वो पुण्य के कारण नहीं है, वो उसके ज्ञानावणी कर्म के क्षय करने के कारण है. तो अब वो जो फ्रॉड कर रहा है उसमें उसके जो हाथ पैर आंखें काम कर रही है वो पुण्य के कारण काम कर रही है. लेकिन उसका जो ब्रेन चल रहा है, माइंड चल रहा है, जो उसकी बुद्धि चल रही है वो पुण्य के कारण नहीं चल रही, वो अपने ज्ञान के कारण चल रही है. तो उसका फल अच्छा होता है क्या, जैसे वो करते हैं तो फ्रॉड करते हैं ऐसे? वैसे मैं आपको ही पूछ लूं कि आप फ्रॉड करोगे तो आपको अच्छा फल मिलेगा कि नहीं अच्छा मिलेगा? तो नहीं मिलेगा, लेकिन ऐसे बोलते हैं कि जैसे वो पैसा आता है तो बोलते हैं कि उसने अगले जन्म में ऐसी पुण्यवानी की इसलिए उसको ऐसा पैसा मिला है. ये पॉसिबल हो सकता है, पॉसिबल हो सकता है. यस, उसने गत जन्म में किसी न किसी प्रकार से किसी न किसी को कोई ना कोई रुपये दिए थे, कोई ना कोई संपत्ति दिए थे. कुछ भी दिए बिना कुछ मिलता नहीं, ये एकदम फिक्स है. कुछ भी दिए बिना कुछ मिलता नहीं, ये तो फिक्स है. तो उसको भी जो कुछ भी मिला है, फ्रॉड से भी जो कुछ मिला है, वो फ्रॉड के रास्ते से ही उसने किसी को कुछ दिया होगा, इसलिए फ्रॉड के रास्ते से उसे कुछ मिल रहा है. हो सकता है कि ये उसका पुण्य हो सकता है. जैन दर्शन के सिद्धांतों के अनुसार ये एकदम क्लियर है मैसेज. लेकिन क्लियर मैसेज होते हुए भी हम उसे कह नहीं सकते कि उसके पुण्य है ऐसा करके. हम उसे कह नहीं सकते उसका पुण्य है ऐसा करके. जो पुण्य दुख देने वाला होता है वो पुण्य कहाँ होता है? पापी होता है. तो फ्रॉड से आखिर जो भी संपत्ति मिली है आखिर में तो दुख देने वाली है, बराबर.
तो हम तो मानते कि वो दुखी है, वो पुण्य नहीं, वो पापी है। ताती भगवान कृपा करें। पापानुबंधी पुण्य हमेशा के लिए पाप के रूप में परिणत हो जाता है। पाप से सर्जित कोई भी पुण्य वो आखिर तो पापी बन जाता है। ताती भगवान Right? कृपा करें। इसलिए हमेशा जब भी जवाब देना हो तो सीधा जवाब मत दो, उसको बराबर रूप में अनेक नई से चेक कर लो, बराबर ना। तो लेकिन ये हमारा कर्म और पुद्गल का सब्जेक्ट चल रहा है, उसमें से आपका बैंक फ्रॉड कहाँ से आ गया? अच्छा, इसलिए आपका दिमाग चल रहा था, आगम नहीं चल रहे थे। हाँ हाँ, यस यस यस। लेकिन हमारा सब्जेक्ट भगवती सूत्र का चल रहा था और मैंने कहा ये बैंक फ्रॉड आपका भगवती सूत्र में कहाँ से आ गया, मैं वो सोचने लगा। ठीक है, नो प्रॉब्लम। यस यस, નેક્સ્ટ ગુરુદેવ, જીવ અને પુદ્ગલના બદ્ધ વિશે જ એક પ્રશ્ન હતો. આપે જે કહ્યું કે જીવ અને પુદ્ગલ, કર્મ અને જીવ જે રીતે જોડાયેલા છે, આમ બંને અલગ છે પણ આમ સાથે છે. સિમ્પલ છે ને, કેમ કે જે જીવનો નેચર છે એ પુદ્ગલનો નેચર નથી, પુદ્ગલનો જે નેચર છે એ જીવનો નેચર નથી. પણ છતાંય બેના નેચરમાં થોડું ઘણું એવું છે કે જે એકબીજા સાથે રહી શકે છે. એક્ઝામ્પલ તરીકે હું તમારી સાથે રહી શકું છું, પામ નથી રહી શકતો. એક્ઝામ્પલ તરીકે કે મને ખબર છે કે યસ મારો આત્મા અલગ છે ને તમારો આત્મા અલગ છે, પણ છતાં મેં દીક્ષા આપી છે તો તમારી સારણા વારણા ધારણા એ મારી જવાબદારી છે, તો હું તમારી સાથે રહી પણ શકું. પણ આમ હું મારા આત્મા સાથે રહું કે ન રહું, તો આત્મિક નેચર પ્રમાણે હું મારા આત્મામાં રહું છું, પણ વ્યવહારિક નેચર પ્રમાણે હું તમારી સાથે રહું છું. એમ પુદ્ગલના પણ વ્યવહારિક નેચર છે અને પુદ્ગલના પણ જેને કહેવાય કે નિશ્ચય નેચર છે. નિશ્ચય નેચરથી પુદ્ગલ કોઈ પણ બીજા અન્ય પુદ્ગલ સાથે પણ રહી શકતું નથી. નિશ્ચય નેચરથી એક પુદ્ગલ બીજા પુદ્ગલ સાથે રહી શકતો નથી, માત્ર પરમાણુ રૂપમાં જ રહી શકે છે. અને નિશ્ચય આત્માથી, આત્માના ગુણોથી આત્મા ક્યારેય બીજા આત્મા સાથે કે પુદ્ગલ સાથે ક્યારેય રહી શકતો નથી, પણ વ્યવહાર ગુણધર્મોથી તે રહી શકે છે. સમજાણું? નિશ્ચય પુદ્ગલ એટલે શું? નિશ્ચય પુદ્ગલ ધર્મ એટલે શું? પરમાણુ રૂપે. તો કે પરમાણુ. પરમાણુનો પાછું શું? કાં વૃક્ષ અને કાં સ્નિગ્ધ, કાં ઉષ્ણ અને કાં શીત, બસ. એટલે કોઈ બે જ ગુણધર્મ વાળું એના પરમાણુ, એનામાં 4 ગુણધર્મ પણ ન હોય, પણ પરમાણુમાં 4 ગુણધર્મ હોય, કેમ કે સમુચ્ચયથી વાત છે એટલા માટે. એટલે જીવ અને પુદ્ગલ સાથે રહી શકે છે, સાથે રહી પણ શકે છે, વ્યવહારથી રહી શકે છે, અને નિશ્ચયથી ક્યારે રહી શકતા નથી. ગુરુદેવ, એને એક્સપ્લેન કરવા માટે હંમેશા શીર નીરની જેમ યા લોહપિંડ અગ્નિ હોય હા, બરાબર છે. સમજાવવામાં તો કે આમ ગણો તો લોખંડ અને અગ્નિ આપણે લાગે છે કે ભાઈ એક ને એક થઈ ગયા છે, પણ હકીકતમાં જેવું તમે થોડીક વાર રાખો તો અગ્નિના પરમાણુ અલગ પડી જશે અને મેટલના લોખંડના પરમાણુ શું થઈ જશે? લોહનો જે ગોળો જે છે તો લોખંડના પરમાણુ શું થઈ જશે? એનાથી અલગ થઈ જશે. પણ શું લોખંડના ગોળાની અંદરમાં અગ્નિને ગ્રાહ્ય કરવાની ક્ષમતા છે? તો ક્ષમતા છે, એટલે લાલ ચોળ થઈ જાય છે, એટલે લાલ ચોળ થઈ જાય છે, કેમ કે એનામાં ગ્રાહ્ય ક્ષમતા છે એટલા માટે. પણ આની જગ્યા ઉપર જો કોઈ પૃથ્વીનો ગોળો હોત અને પૃથ્વીના ગોળાને આવી રીતે ગરમ કર્યો હોત તો શું તે લાલ ચોળ થઈ શકે છે? તો કે એની ગ્રાસ્પિંગ કેપેસિટી લોખંડના ગોળાથી બહુ ઓછી છે, એટલે તે ગરમ થાય છે, પરંતુ લોખંડનો ગોળો જેટલો ગરમ થઈ જાય એટલો ગરમ નથી થતો, એટલે એની ગ્રાસ્પિંગ કેપેસિટી શું છે? ઓછી છે. એની સામે કોઈ કાગળનો ગોળો છે અને એમાં અગ્નિ વ્યાપ્ત કરવામાં આવે છે, તો એ તો એટલું એકમેક થઈ જાય છે ને કે કાગળને પણ શું કરી નાખે છે? ભસ્મ કરી નાખે છે. તો બધાની અંદરમાં અગ્નિને વ્યાપ્ત થવાના અલગ અલગ સ્થિતિઓ છે. અગ્નિ એક જ છે, અગ્નિ એક જ છે, પણ અગ્નિને સ્વીકાર કરવા માટેના પરમાણુ જે છે તે બધાના અલગ અલગ સ્થિતિવાળા છે. તો તેવી રીતે જ આત્મા અને પુદ્ગલ, આત્મા અને પુદ્ગલ, તો કે જેટલો આત્મા અલિપ્ત ભાવવાળો છે એટલા પુદ્ગલો એનાથી દૂર રહે છે, અને જેટલો આત્મા વિકારી છે, જેટલો આત્મા ક્રોધી છે, માની છે, માયાવી છે, લોભી છે, રાગી છે, દ્વેષી છે, એટલું એનું ગ્રાસ્પિંગ પાવર વધારે છે. જેટલો તો વિતરાગ બનતો જાય છે એમ એનું ગ્રાસ્પિંગ બધું શું થઈ જાય છે? છૂટી જાય છે. અને છેલ્લે પૂર્ણ વિતરાગ જેવો બને છે એટલે હવે ગમે એટલી ગરમી અટેક કરે છે, ગમે એવા કર્મ અટેક કરે છે,
પણ ઓલો વિતરાગી બની ગયેલો છે, તો એનું ગ્રાસ્પિંગ જ નથી થઈ શકતું. એટલે અગ્નિની આસપાસમાં અગ્નિની વચ્ચે એને રાખી તો પણ કાંઈ નથી થતું. કાગળ જેવા હોય છે તો ભસ્મભૂત થઈ જાય છે. બરોબર. કોઈ વ્યક્તિ સંસારમાં છે, ભોગની વચ્ચે છે, તો કેટલાક આત્માઓ ભોગની વચ્ચે ભળી જાય છે, કેટલાક આત્માઓ ભોગની વચ્ચે પણ પોતાના આત્માને સાવધાન રાખે છે, અને કેટલાક આત્માઓ ભોગની વચ્ચે હોવા છતાં ભોગ એને ટચ જ નથી થતો. તો ત્રણે ત્રણ અવસ્થાઓ થઈ શકે છે. જે ટચ જ નથી થતો તે અવસ્થા અનટચ, માઇલ્ડ ટચ અથવા તો હેવી ટચ. રાઈટ? યસ. નેક્સ્ટ પેજ નંબર 178 પર વિવેચનમાં એક લાઈન આવે છે યસ. કે જીવ જ્યારે ઇલિકા ગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય ત્યારે સર્વ દેશથી ઉત્પત્તિ સ્થાનના એક દેશમાં ઉત્પન્ન થાય છે. 178 ઉપર. યસ. કે ઇલિકા ગતિથી જ્યારે કોઈ જીવ ઉત્પન્ન થાય છે ત્યારે તે સર્વથી દેશ આહારને ગ્રહણ કરે છે. યસ. એનો મૂલપાઠ ક્યાં છે? મૂલપાઠ ક્યાં છે એનો? એટલે અહીંયા બેઝિકલી ગુરુદેવ જે આખી વાત છે ઉપપદ્યમાનનો આહારના રિલેટેડ વાત. બરોબર છે. એનો મૂલપાઠ ક્યાં છે? મૂળ પાઠમાં વિગ્રહ ગતિની અપેક્ષાએ નથી કીધું, બીજી ગાથામાં આહારનું આવે. નેરેણમ બંતે નેરેસુ વજમાણે કિમ દેશેનમ દેશમ આહારઈ દેશનમ સવમ આહારઈ સવેણમ દેશમ આહારઈ સવેણમ સવમ આહારઈ ગોયમાં નો દેશનમ દેશમ આહારઈ નો દેશનમ સવમ આહારઈ સવેણમ વ દેશમ આહારઈ સવેણમ વ સવમ આહારઈ. યસ, ગુડ. એકદમ સિમ્પલ વ્યાખ્યા એટલી જ છે કે કોઈ પણ આત્મા જ્યારે ઉત્પત્તિ સ્થાન પર આવે છે, ઉવો વજ્જમાણે ઉત્પત્તિ સ્થાન પર જ્યારે આવે, મારું એકદમ ક્લિયર છે. મેં છે ને મૂલપાઠ આધારિત શાસ્ત્રો કરેલા છે, એટલે મારી પ્રજ્ઞા જેવી મૂલપાઠ વાંચે એટલે તરત જ ઓપન થઈ જાય. યસ. ઓ વચ્ચ માણે નારકી જ્યારે ઉત્પન્ન થતો હોય ત્યારે શું થાય છે? ત્યારે જે જ્યાં ઉત્પન્ન થાય છે ને ત્યાં માનો કે 10 કરોડ લાડવા પીડા છે, 10 કરોડ લાડવા ખાઈને માનો કે નારકી ઉત્પન્ન થવાનું છે. એક્ઝામ્પલ છે. બરાબર. તો નારકીનો આત્મા છે ઉત્પન્ન થવા માટે આવી ગયો, તો શું નારકીનો 50% આત્મા લાડવા ખાશે, 80% આત્મા લાડવા ખાશે, કે આખો આત્મા લાડવા ખાશે? તો કે સર્વથી, એટલે કે આખો આત્મા લાડવા ખાશે. શું 10,000 લાડવા ખાઈ લેશે? તો કે એવું નક્કી નથી. કોઈક 5,000 લાડવા ખાય ને કોઈક 50,000 લાડવા અને 500 લાડવા ખાય ને કોઈ 10,000 લાડવા પણ ખાય. તો કે સર્વથી દેશ ખાય છે કે સર્વથી સર્વ ખાય છે? તો સર્વથી દેશ પણ ખાઈ શકે, દેશ એટલે થોડુંક, અને સર્વથી સર્વ એટલે બધું જ. તો 10,000માંથી 1 લાડવો ખાઈ શકે છે, 500 લાડવા ખાઈ શકે છે, અને 10,000 લાડવા પણ ખાઈ શકે છે. 10,000 લાડવા ખાશે તો સર્વથી સર્વ ખાધું, ઓલું સર્વથી દેશ ખાધું, સર્વથી સર્વ ખાધું. પણ શું એવું છે કે આત્મા અડધો આત્મા ક્યાંક બીજે છે ને અડધો આત્મા અહીંયા છે ને અડધો આત્મા 1 લાડવો ખાઈ લે છે ને પછી બીજો આત્મા આવે છે ને પછી એમાંથી આખો ના, એવું કંઈ નથી બનતું. જ્યારે પણ ઉત્પન્ન થાય છે ત્યારે આખો આત્મા ત્યાં હાજર હોય છે, અને આખો આત્મા 10,000 લાડવા કે 8,000 લાડવા કે 5,000 લાડવા કે 100 લાડવા ખાય છે. એટલે નરકમાં ક્યારે લાડવા હોતા નથી, પણ જે પૂતગલ છે ને મેં લાડવા શબ્દ વાપર્યો છે ઉપલક્ષણથી. યસ. પાછું એમ નથી ક્યારે નરકમાં લાડવા મળે છે. ગુરુદેવ જ્યારે જીવનો એટલે પાછામાં શું ઘણા બધા મહાસ્તી વિચાર, નરકમાં લાડવા છે તો શેને લાડવા? બુંદીના લાડવા મળતા હશે, ચૂરમાના લાડવા મળતા હશે, શેના લાડવા હશે? ગુરુદેવે કીધું તો મેથીના લાડવા. હમણાં શિયાળો છે તો શિયાળામાં ઉત્પન્ન થાય તો મેથીના લાડવા ત્યાં મળતા હશે, ઉનાળામાં ઉત્પન્ન થાય તો શેના લાડવા મળતા હશે? એકે લાડવા નહીં. એટલે જે લોકોને ઊંઘ આવી ગઈ છે એને વિચાર કરું છું. બાકી તમે જે જાગતા મહાસ્તી છે એની ચિંતા નથી મને કઈ. આ તો જેને માછલીમાં થોડી ઊંઘ આવી ગઈ એ ખાલી અડધું સંભળાણું હશે કે નરકમાં લાડવા ખાવાના. હા, હવે ઉઠી ગયા એટલે વિચાર કરે હાલું ગુરુદેવે ક્યાં લાડવાની વાત કરી છે? નરકમાં ક્યાં લાડવા મળે છે? જેવા જેવા પુણ્યો એટલે તીર્થંકરો ને માનો કે ત્યાં અલગ ટાઈપના લાડવા મળે ને પછી આને અલગ ટાઈપના લાડવા મળે, એવું તો કાંઈ નહીં હોય ને કંઈ. આ તો તમારી ઊંઘને ઉડાડવાનો ઉપાય છે. કેમ કે આ બધા સબ્જેક્ટ એટલા બધા હાર્ડ આવતા હોય ને કે આમાં ક્યારે આમ જરાક ઝોલું ખવાઈ જાય હે ને.
એવું બને સોનલબેન ને ત્યાં રાત મોડી થઈ ગઈ હોય તો અને પછી સબ્જેક્ટ એટલો બધો અઘરો હોય તેમ થાય કે આમ કેમ થશે. એટલે આ તો તમને જરાક તમારી એ નિંદ્રાને ઉડાડવા માટેના બે ઉપાય હોય. તમે ડાયરેક્ટ કેમ સૂવો છો તો પણ ઉડાડી શકાય, અને ક્યારેક આવી લાડવાની વાતો કરીને પણ ઉડાડી શકાય. બસ દરેક સમજવા વાળે સમજી જવાનું, બરાબર ને વિનય મની આવી સમજી જવાનું આપણે. નેક્સ્ટ મથેડ વંદામી ગુરુદેવ. ગુરુદેવ, જે ઉપપદ્યમાનની ડેફિનેશન આવે છે પેજ 177 ઉપર, તો એમાં જીવનો જ્યારે જન્મ થયો, હવે એના પછીથી લઈને એની જ્યારે આહાર શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી નથી થતી ત્યાં સુધીનો જે કાળ છે એને ઉપપદ્યમાન કહેવાય છે, અને જ્યારે એ પર્યાપ્તિ 3 પૂરી થઈ ગઈ પછીના કાળને ઉપપન્ન કહેવાય છે. તો અને પછીની લાઈનમાં એવું આવે છે કે જ્યારે મૃત્યુ થાય છે તો ઉદ્વર્તમાન અને ઉદ્વૃત, એટલે ઉદ્વૃત એટલે જે મૃત્યુનો સમય છે તો એક લાઈન એવી આવે છે કે મૃત્યુનો સમય એટલે ઉદ્વૃત અને ઉપપદ્યમાન તે બંને એક સમય છે. બરાબર છે. તો પછી અહીંયા મૃત્યુ થયું, ઉપપદ્યમાન તો ઉત્પન્ન થવાનો સમય છે, તો વચ્ચે માનો કે 2 સમય પછી ઉત્પન્ન થાય છે તો પછી બંને ડિફરન્ટ થઈ ગયા. અને જો બંનેને એક ગણીએ છીએ ને પર્યાપ્તિ પૂરી નથી થઈ ત્યાં સુધીનો ઓલું ગણીએ છીએ તો વચ્ચેનો વિગ્રહ ગતિ વાળો સમય પણ એટલે વિગ્રહ ગતિ છે ને 4 એક સમયની પણ છે, 2 સમયની પણ છે, 3 સમયની પણ 4 સમયની પણ છે. હવે જે એક સમયની જે વિગ્રહ ગતિ વાળા છે ને એનું શું થાય છે, અહીંયા એની ડેથ થાય છે ને ત્યાં એનો જન્મ થઈ જાય છે, એટલે કોઈ ગેપ જ નથી. પણ ત્યાં જન્મ જે થાય છે એ જન્મ સમય સુધી એની પર્યાપ્તિ સ્ટાર્ટ થઈ જાય છે. પણ જ્યાં સુધી એની 3 પર્યાપ્તિ હોય છે ને ત્યાં સુધી ઉત્પત્તિમાન જ કહેવાય છે. ત્યાં સુધી એ ક્યારેય પણ ઉત્પન્ન નથી કહેવાતો. ઉત્પન્ન ક્યારે જ કહેવાય છે જ્યારે એનામાં શ્વાસ આવે છે. તમને એકદમ પાક્કી ખબર હોવી જોઈએ કે ઉત્પન્ન ત્યારે જ કહેવાય છે જ્યારે એનામાં શ્વાસ આવે છે. અને શ્વાસની પર્યાપ્તિ કેટલામી છે? ચોથી. એટલે 3 પર્યાપ્તિ સુધી શું કહેવાય છે? જડ કહેવાય છે કે ચેતનની કહેવાય છે? તો કે જડ જ કહેવાય. શરીર હોવા છતાં પણ એને શું કહેવાય છે? જડ કહેવાય છે. એટલે એટલે આ વ્યાખ્યા તમે પેલા ક્લિયર કરી નાખો. ઉત્પન્ન અને ઉત્પદ્યમાન એટલે કે ઉત્પન્ન થવા પ્રાયોગ્ય. પેલો જે શબ્દ છે તે ઉત્પન્ન થવાને પ્રાયોગ્ય, અને ઉત્પન્ન એટલે કે શ્વાસોશ્વાસ આવી ગયો એટલે હવે જીવ આવી ગયો, એટલે કે તે હવે જીવન થઈ ગયો. કોઈ પણ જીવ પ્રાણ વગર જીવંત નથી થતો. કોઈ પણ જીવ પણ જ્યાં સુધી પ્રાણ ન હોય, અને પ્રાણ વાયુ વગર ક્યારે હોય નહીં, પ્રાણ શ્વાસ વગર ક્યારે હોય નહીં. એટલે પહેલી બીજી ત્રીજી પર્યાપ્તિમાં રહેલો આત્મા પણ જળ જેવો ગણાય કે ચૈતન્ય જેવો ગણાય? તો પણ ડેડ બોડી જેવો જ ગણાય. એટલે કે આમ જેને કહેવાય એનામાં પ્રાણ નથી હજી. તો ઉત્પત્તિમાન અને ઉત્પન્ન, આની તમને વ્યાખ્યા પહેલા તો ક્લિયર કરી નાખો. આ વ્યાખ્યા તમારી ક્લિયર થઈ ગઈ કે શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી તમે ઉત્પન્ન થાઓ છો. જ્યાં સુધી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ નથી ત્યાં સુધી તમે ઉત્પન્ન ગણાતા નથી. હવે તમે ઉદ્વર્તમાન અને ઉદ્વૃત એની ઓલી વ્યાખ્યા કરો તો એમાં પણ એ જ છે કે અહીંયાનો જે શ્વાસ જે છે ને, તો મૃત્યુ સમય સૌથી પહેલા શું થાય? તમે જો તો એ લોકોના ફાસ્ટ શ્વાસ ચાલતા હોય અથવા તો સ્લો શ્વાસ ચાલતા હોય. પણ અહીંયા પણ સિસ્ટમ શું છે કે એની મૃત્યુની ઓલી સ્ટાર્ટ થઈ ગઈ છે પ્રોસેસ, પણ હજી ડચકા ખાય છે. એટલે એના શ્વાસ અહીંયાના પૂરા નથી, ત્યાં જન્મ લઈ લેવાનો છે, કેમ કે આયુષ્ય પૂરું થઈ ગયું છે. બરાબર. તો આ 2 અવસ્થાને શું કહેવાશે? ઉદ્વર્તમાન અને ઉદ્વૃત. મૃત્યુ પૂર્વે અંતર્મુહૂર્તની અવસ્થા એ ઉદ્વર્તમાન અવસ્થા છે. તેમાં શ્વાસોશ્વાસ છે, એમાં આ બોડીના શ્વાસોશ્વાસ છે. મૃત્યુ સમયની અવસ્થાને ઉદ્વૃત કહે છે. અને જેવા અહીંયાના શ્વાસ પૂરા થયા, પ્રાણ પૂરો થયો, હવે એને શું કહેવાશે? ઉદ્વૃત. તો એ જે શ્વાસને જેમ કે ધીરે ધીરે છોડવાની જે પ્રોસેસ, આ બધું કેવી પ્રોસેસ છે? સેકન્ડનો પણ કરોડમો અબજમો ભાગ છે. એટલે આપણે એને જો સદમસ્તથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ન સમજી શકીએ. ભગવાને સમજાવ્યું છે એટલે આપણે સમજી શકીએ, કેમ કે ભગવાને તો મૃત્યુને એકદમ ખોલીને સમજાવ્યું કે ઉદ્વર્તમાન અને ઉદ્વૃત. ઉદ્વૃત તો હવે પૂરું, ઉદ્વર્તમાન તો કે મૃત્યુ થઈ રહ્યું છે. ક્યાં એવું નથી કે આમ સેકન્ડમાં મૃત્યુ થઈ જાય, આમ થઈ જાય છે. તો ક્યાં અહીંયાથી બધામાંથી પ્રાણ છૂટા પડી રહ્યા છે.
તો જેને કહેવાય ને કે પગ ઠંડા પડી ગયા, હાથ ઠંડા પડી ગયા, હવે છાતી ઠંડી પડી ગઈ છે, હવે માથું ખાલી ગરમ છે અને માથું ઠંડુ પડવાનું શરૂ થઈ ગયું છે. તો આ બધી પ્રક્રિયાને શું કહેવાશે? ઉદ્વર્તમાન પ્રક્રિયા કહેવાશે. અને જેવો અહીંયાથી શ્વાસ છૂટો એને શું કહેવાશે? ઉદ્વૃત્ત. પૂર્વભાવનું આયુષ્ય સમાપ્ત થયા પછીનો સમય ઉપપદ્યમાન અને ઉદ્વૃત્ત કહેવાય છે. તો ઉપપદ્યમાન એ શું છે? એ ઓલી અવસ્થા છે, પહેલી અવસ્થા ત્યાંની છે. અને ત્યાંની અવસ્થા અને એની અવસ્થા બેને હવે છે ને એને જોડીને વાત કરી. તો બે અવસ્થાને શું કહેવાશે? પૂર્વભાવનું આયુષ્ય સમાપ્ત થયા પછીનો સમય ઉપપ્રદ્યમાન છે અને ઉદ્વૃત્ત છે. હવે આ ભાવનું આયુષ્ય શરૂ થઈ ગયું છે. આ ભાવનું આયુષ્ય કેમ કે આયુષ્ય ગણાય ક્યારથી? નહીં, આ બહુ સમજવા જોઈએ. આયુષ્ય ગણાય ક્યારથી? પહેલી, બીજી ને ત્રીજી પર્યાપ્તિ હોય ત્યાં સુધી આયુષ્ય ન ગણાય. આયુષ્ય હંમેશા માટે શ્વાસથી જ ગણાય છે. આપણને ભલે એ સમય તો બહુ અલ્પ જ છે, પણ ભગવાન તો કેવા છે? એકદમ માઇક્રો ટુ માઇક્રો છે, રાઈટ? એટલે ભગવાને કેટલું માઇક્રો ટુ માઇક્રો જોઈ લીધું. તો કે આયુષ્ય ક્યારથી ગણાશે? તો કે આયુષ્યનો સીધો સંબંધ છે, આયુષ્યની ગણતરી માત્ર શ્વાસની ગણતરીથી થાય છે. તો એટલે ગુરુદેવ, જ્યારે આ આયુષ્ય પૂરું થયું તો વાટે વેતામાં પણ આયુષ્ય તો ચાલુ થઈ વાટે ગયું છે. વેતામાં આયુષ્ય છે, પણ એ આયુષ્યની ગણતરી નથી કરવામાં આવતી. આયુષ્ય ગણાય છે ક્યારથી? વાટે વેતાના 3 સમય હોય ને એ પણ આ આયુષ્યમાંથી ગણાતા, અને પેલી 3 પર્યાપ્તિ જે છે ને એ પણ આયુષ્યમાંથી ગણાતી. જ્યારે શ્વાસ પર્યાપ્તિ શરૂ થાય ને ત્યાંથી આયુષ્યની ગણતરી થાય છે. આ તમને એકદમ ક્લિયર એક ધારણા કરી લેજો. સમય છે ને, સમય કેટલો જ ખબર છે? ખાલી 4 જ સમય છે. આંખના પલકારામાં તો અસંખ્ય સમય છે, એટલે આપણે એને સમજી શકતા નથી. પણ જો તમે એને ખોલી નાખતા હો તો સિસ્ટમ પ્રમાણે સિસ્ટમ આ છે કે એનું આયુષ્ય ક્યારથી ગણાય છે? તો ગુરુદેવ, આયુષ્ય ક્યાંથી ગણાય છે? તો વાટે વહેતાથી આયુષ્ય છે તે વ્યવહાર આયુષ્ય છે. વાટે વહેતાથી જે આયુષ્ય છે તે વ્યવહાર આયુષ્ય છે, અને શ્વાસોશ્વાસ પર્યાપ્તિથી જે છે તે નિશ્ચય આયુષ્ય છે. હા, કે જેમાં હજી તો શ્વાસોશ્વાસ સુધી નથી થયું ને ત્યાં એની મૃત્યુ થઈ જાય છે. ના ના, શ્વાસ પર્યાપ્તિ જ્યાં સુધી શરૂ ન થાય ત્યાં સુધી મૃત્યુ ક્યારેય ન થાય. શ્વાસ પર્યાપ્તિ પૂરી ન થઈ હોય. હા, તો એની પહેલાનું એ અપર્યાપ્ત. હા, તો એની પહેલાનું જે અપર્યાપ્ત જે છે ને, એની પહેલાનું અપર્યાપ્ત જે છે ને એમાં મૃત્યુ ક્યારેય નહીં થાય. હા, પણ ઈ જે અપર્યાપ્ત છે, મૃત્યુ નહીં થાય. ઈ જે અપર્યાપ્ત છે તો એને તો આપણે પછી ત્યાં આયુષ્યમાં પણ નહીં ગણાય. આયુષ્યમાં પણ નહીં ગણાય. જેવું શ્વાસ શરૂ થયો ને આયુષ્ય શરૂ થયું, પણ શ્વાસ પૂરા નથી થયા એના, અને જીવ મરી ગયો. બરોબર? તો ખાલી સમજવા માટે અહીંયા અપર્યાપ્ત અવસ્થામાં જેટલા પણ જીવોનું મૃત્યુ થાય છે, તો એનો મતલબ કે ગયો ભવ પૂરો થયો, આ ભાવમાં એ અપર્યાપ્ત તરીકે હતો. બરાબર. આ ભાવ તો આપણા બધામાં આ બધાનો સમય કેટલો છે? આ બધા સમય કેટલો છે? વાટે વેતા વાળો સમય છે, બાકીનો કોઈ સમય છે જ નહીં. પહેલા સમયમાં જે અપર્યાપ્ત છે, બીજા સમયે તેની શ્વાસ પર્યાપ્તિ શરૂ થઈ ગઈ છે, અને બીજા સમયને શું કહેવાય છે? અંતર્મુહૂર્ત. પહેલા સમયને અંતર્મુહૂર્ત નથી કહેવાતું. એટલે અપર્યાપ્તનું આયુષ્ય કેટલું હોય? અંતર્મુહૂર્તનું. અંતર્મુહૂર્તને શું કહેવાય? બીજો સમય. બીજા સમયથી લઈ અને 48 મિનિટ એ બધાને શું કહેવાય છે? અંતર્મુહૂર્ત. યસ. તો હવે ઈ અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ પામીને પણ એનો બીજો જન્મ થશે. તો આ ભવનું જો આયુષ્ય હું ચાલુ નહીં કરું તો એ ભવનું આયુષ્ય ચાલુ થઈ ગયું ને, આ ભવનું આયુષ્ય ચાલુ થયું તો જ અપર્યાપ્ત કહેવાશે ને. તો એ અપર્યાપ્ત કઈ રીતે કહેવાશે? હા, તો એનો મતલબ જ્યાં સુધી આ ભવનું આયુષ્ય શરૂ ન થાય ત્યાં સુધી અપર્યાપ્ત ન કહેવાય ને. તો પણ આપણે જો આ સિદ્ધાંતને લાવીએ કે શ્વાસ લે અને મૂકે પછી મૂકે નહીં, મૂકી નથી શકતો. લઈ શકે છે, મૂકી નથી શકતો. તો આયુષ્ય ક્યારથી શરૂ ગણવાનું? જ્યાંથી એને લેવાનું શરૂ કર્યું ત્યારથી. તો એ લીધો, ઈ જ સમયમાં લીધો એટલે એ જીવ થઈ ગયો. જ્યાં સુધી એને શ્વાસ લીધા જીવ જ નથી. તો હવે એને શ્વાસ લીધો. આહાર, શરીર અને ઇન્દ્રિય, આ 3 પર્યાપ્તિ છે ને એ હંમેશા જડ પર્યાપ્તિ છે, યાદ રાખવાની. શ્વાસ જે છે ને એ ચૈતન્ય પર્યાપ્તિ છે. ત્યાં સુધી જડ જ કહેવાય, ત્યાં સુધી જીવ જ ન કહેવાય. એટલે શ્વાસ જેવો પણ લીધો ને, પ્રાણ આવી ગયો. ભલે ની સેકન્ડનો કરોડમાં અબજમાં ભાગ છે, એ જે પણ ત્યાંથી આયુષ્ય ગણે ત્યાંથી આયુષ્ય ન ગણાય. અને ઈ જ ક્ષણે પાછું એનું બીજા ભાવનું આયુષ્ય બંધાઈ જશે. બંધાઈ જશે, ત્યાં મૃત્યુ પામશે. યસ.
તો જે ક્ષુલ્લક ભવ છે 256 આવલિકાનો, હા. તો એ ખાલી એક ઉચ્છ્વાસ લેવાનું જ લેવા માત્ર 256 એટલી આવલિકા જ છે, એટલી જ એની અવસ્થા છે, એનાથી વધારે જરા પણ નથી. યસ. એટલે તમને એકદમ આ સિદ્ધાંતને સેટ કરી લ્યો માઇન્ડમાં. શ્વાસ પર્યાપ્તિ જ આયુષ્ય છે. ગુરુદેવ, તો આપણે જે કહીએ કે ફર્સ્ટ ટાઈમ જ્યારે કે જીવ જન્મ લે છે તો એ હા. ઓજ આહાર ગ્રહણ કરે છે, તો એ જડરૂપ જીવ હોય તો એ ઓજ આહારને પણ કેવી રીતે હા, એ શું છે કે એના જે કર્મણ કાયોગ જે છે એનાથી ઓટો પ્રોસેસ થઈ જાય છે. અને આને સમજાવવા માટે શું થાય, તમે જે કંઈ સમજી શકો છો તેમાં તે હંમેશા મુહૂર્તની ઘટનાઓ સમજી શકો છો. તમે હંમેશાને માટે ઔદારિક પ્રોસેસને સમજી શકો છો. તમે ક્યારેય પણ શું કહેવાય કર્મણ કાયોગની પ્રક્રિયાને સમજી શકતા નથી. એટલે તમને આ પ્રશ્ન ઊભો થવાનો કે કેવી રીતે લઈ શકે. તે પૂર્વ પ્રયોગથી લે છે. એ પાસ્ટના ભવમાંથી એવા છે ને એનો જે પૂર્વ પ્રયોગ હતો એનાથી થઈ રહ્યું છે. એ થઈ રહ્યું છે, બધું થઈ રહ્યું છે, એ કંઈ થતું જ નથી. ગુરુદેવ, ઉપયોગ તો એ સમયમાં પણ ન હોય, બધું સુસુપ્ત જ હોય. કેમ કે તમે આ બધું જ છે એ 2 કે 3 સમયની ઘટનાઓ છે. અને 2 કે 3 સમયની ઘટનાઓમાં ઉપયોગ ક્યારેય હોતો જ નથી. ઉપયોગ હંમેશા અંતર્મુહૂર્તમાં જ હોય છે. છદ્મસ્થનો ઉપયોગ અંતર્મુહૂર્તમાં જ હોય છે. છદ્મસ્થનો યોગ અંતર્મુહૂર્તમાં જ હોય છે. છદ્મસ્થના યોગ અને ઉપયોગ અને પ્રાણ અંતર્મુહૂર્તમાં જ હોય છે. ક્યારેય એક સમયવર્તી હોતા જ નથી, 2 સમયવર્તી હોતા જ નથી. ગુરુદેવ, આપણે સમજી શકીએ એવો ઉપયોગ અંતર્મુહૂર્તમાં જ હા. હોય છે. તો પણ ત્યારે બાકી એને ન કઈ સમજાતું જ સમજી નથી. શકાય ત્યારે એવો જડ જ ઉપયોગ- હોય, ત્યારે જડ જ હોય, ત્યારે ચૈતન્ય હોય જ નહીં. સુસુપ્ત ચેતનાને જડ જ કહેવાય છે. ગુરુદેવ, અત્યાર સુધી એવું સ્ટડી કર્યું હતું કે જ્યારે પણ કોઈ એક જીવનું મૃત્યુ થાય છે, મનુષ્ય ગતિથી એનું મૃત્યુ થયું અને નેક્સ્ટ ભાવ એનું તિર્યંચ આયુષ્યનો હા, છે હા, અગર, હા. તો જેમ એનું અહીંયાથી મૃત્યુ થયું ત્યારથી એનું તિર્યંચ આયુષ્ય ચાલુ થયું. બરાબર છે. આપણે જે પ્રમાણે સમજાવ્યું તો એવું સમજી શકાય કે જ્યાં સુધી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ નથી પ્રારંભ થઈ ત્યાં સુધી એનો જો પ્રદેશ આગળમાં છે ને શબ્દ આવશે ભવાયુષ્ય, દેહાયુષ્ય એવા કંઈક 2-3 શબ્દ આવશે. બરાબર. તો એનું જે એકચ્યુઅલ આયુષ્ય છે ને એ શ્વાસ પર્યાપ્તિથી શરૂ થશે. ઠીક હે, ઠીક હે. એટલે તે વિપાક આયુષ્ય ત્યારથી અને એના ત્યારથી. પેલાનું પ્રદેશ આયુષ્ય એવું સમજી શકાય. પ્રદેશ રૂપે આયુષ્યમાં ક્યારેય પ્રદેશનો વિપાક નથી હોતો. નથી ધ્યાન હોતો. રાખજો. ખ્યાલ? સિદ્ધાંતો હંમેશા સિદ્ધાંતો હંમેશા સિદ્ધાંતો જ રહી શકાય. તમે એને તો- પોતાના ઓલા વાળી ન શકો. તો ગુરુદેવ, તમે એમ કીધું સમજી શકાય, તમે હા પાડી. સમજી શકાય તમે સમજવું હોય તો. ગુરુદેવ, આપને યોગ્ય લાગે તો જે આયુષ્યનું આપે સમજાવ્યું તો એ સમય પર એક પણ સમય એવો નથી જ્યારે આયુષ્યનો ઉદય નથી. ઉદય છે, યસ, બધા સમય ઉદય છે. પણ આયુષ્યનો ઉદય છે ને તે અંતર્મૂર્ત વર્તી છે. તે અંતર્મૂર્ત વર્તી છે. આ જે કંઈ તમે જે કહી રહ્યા છો અહીંયાનું આ વાટે વહેતાનું પૂરું થયું, જી. ત્યાં તેનો જન્મ થઈ રહ્યો છે. તો એ 2 અવસ્થાને શું કહેવાશે? ઉદ્વર્તમાન અને ઉદ્વૃત્ત. જી. મૃત્યુ પામતા હતા, મૃત્યુ પામી ગયા. હવે એને અહીંયા જે સબ્જેક્ટ જે છે મૃત્યુ પામ્યા ક્યારે કહેવાશે? કે જ્યારે અહીંયાથી તેનો પ્રાણ સાથેનો યોગ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. જી. આયુષ્ય બલ પ્રાણ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. અહીંયા આયુષ્ય બલ પ્રાણ પૂરું થઈ ગયું. હવે ત્યાંનું આયુષ્ય બલ પ્રાણ શું ડાયરેક્ટ એને મળે છે કે એને સર્જવું પડે છે? તમે એનાથી સમજી શકશો. આયુષ્ય બલ પ્રાણ એ પ્રાણ એને સર્જવા પડે છે કે જન્મથી એને પ્રાણ મળે છે? સર્જે છે. એ ક્યારથી શરૂ થશે? શ્વાસો જ્યારે શ્વાસ પર્યાપ્તિ શરૂ થશે ને એમાંથી પ્રાણ શરૂ થશે. જ્યારથી પ્રાણ શરૂ થશે ને ત્યાંથી જીવન શરૂ થશે. પણ આ વચ્ચેનો જે સમયગાળો જે છે એને શું કહેવાય? તો એને કહેવાય છે ઉત્પદ્યમાન ઉત્પન્ન. આ વચ્ચેનો સમયગાળો છે એને શું કહેવાશે? ઉત્પદ્યમાન. તો ઉત્પદ્યમાન જે છે સમયગાળો કેટલો છે? તો વાટે વેતાનો અને એનાથી વધારે કાંઈ છે જ નહીં. તો આવા સમય જે કંઈ પણ સ્થિતિ છે તો હા તેનું ભવ આયુષ્ય ચાલુ થઈ ગયું છે. શું સ્થિતિ આયુષ્ય શરૂ થઈ ગઈ છે? એનું ભવ આયુષ્ય શરૂ નથી થયું. એનો ભવ તો ક્યારથી ગણાશે?
જ્યાંથી તે ભાવમાં આવશે. ક્યાં ભાવમાં આવશે? તો જ્યારે એનો શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિના કારણે તેનો ભવ શરૂ થશે, ત્યાં એની ચૈતન્યતા શરૂ થશે, એટલે ભવ આયુષ્ય ત્યારથી શરૂ થશે. પણ સ્થિતિ આયુષ્ય ક્યારથી શરૂ થઈ ગયું? જ્યાંથી કમ્પ્લીટ થયા. અવખયણમ ભવખયણમ ઠીખયણમ, 3 શબ્દ આવશે. આયુષ્યનો ક્ષય થશે, ભવનો ક્ષય થશે, સ્થિતિઓનો ક્ષય થશે. આવા છે ને 3 શબ્દો આવશે તમારા આગળમાં. તો 3 શબ્દની વ્યાખ્યા શું છે? તો આની સાથે તમારે મેચ થઈ જશે. એટલે ગુરુદેવ એમ આપણે એવી રીતે સમજી શકીએ કે અહીંયા આત્મા આવ્યો, આત્માએ શરીરનું આહાર જે છે એક્સેપ્ટ કર્યો. હવે જ્યાં સુધી એનું શ્વાસ લેવાનું ચાલુ નથી થતું ત્યાં સુધી એ શરીર જે છે એ જળ જેવું છે. એટલે એનામાં એક્ટિવનેસ નથી આવી, કેમ કે પ્રાણ નથી. અને એ શ્વાસ લે છે ત્યાંથી પ્રાણ એક્ટિવ થયા, એટલે પછી આયુષ્યનું પણ સ્ટાર્ટ ત્યારથી જ સમજી શકાય. એટલે સ્થિતિ ત્યાં પહેલાં ચાલુ થઈ ગઈ, પણ અહીંયાનું જે એક્ટિવ રૂપમાં જે આયુષ્યનું ઓલું જે હોય એ શ્વાસ થયો ત્યારથી. એટલે જળ જેવું છે એ આત્મા નથી, પણ એ જે બોડી ટાઈપનું મટીરિયલ જે છે એ જળ જેવું છે. બરાબર છે. એકદમ સીધી વાત છે. માનો કે કોઈ મનુષ્ય રૂપે જન્મ લે છે, માનો કે કોઈ વનસ્પતિ રૂપે જન્મ લે છે. જન્મ સમયે જે પૂતગલને ગ્રહણ કરે છે તે 2 પ્રકારના હોય છે, સચેત, અચેત અને મિશ્ર. તો સચેત એટલે કે જેમાં જીવ છે ને એવા પૂતગલો, જેમાં જીવ નથી એવા પૂતગલો. બરાબર. તો જો આપણે એમ કહેશું કે તેણે અચેત પૂતગલોને ગ્રહણ કર્યા છે તો આપણે એમ કહેશું એ જળ જેવા હતા. પણ તો સચેત પૂતગલને ગ્રહણ કરે છે તો પણ સચેત યોની પણ હોય છે, ખાલી અચેત યોની નથી હોતી, સચેત યોની પણ હોય છે. અને સચેત યોની એટલે કે સચેત પૂતગલોને પણ ગ્રહણ કરીને જીવ ઉત્પન્ન થાય છે. તો એ સચેત છે ને પોતાના નથી, એ બીજાના છે. એટલા માટે પોતાના માટે તો તે બોડી જ્યારે બને છે એ બનવાની જે આહાર શરીરની ઇન્દ્રિયની જે પ્રોસેસ જે શરૂ થઈ છે એ શરૂ થઈ છે, પૂરી તો થઈ જ નથી પાછી. આહાર શરીરને ઇન્દ્રિયની પ્રોસેસ શરૂ થઈ છે, પૂરી તો થઈ જ નથી. તો શરૂ થઈ છે ત્યારે જ્યારે ફર્સ્ટ જ્યારે ગ્રહણ થાય છે તે ગ્રહણની પ્રક્રિયા જે છે એ કયા યોગથી થાય છે? કર્મણ કાય યોગથી થાય છે. તો કર્મણ કાય યોગ દ્વારા જે પૂતગલોનું ગ્રહણ થાય છે તે શું તે જીવરૂપ છે કે જળરૂપ જ છે? તો કે તે જળરૂપ જ છે. પરંતુ કર્મણ કાય યોગને પણ એક યોગ ગણાતો હોવાથી આપણે તેને માનીએ છીએ કે ના તે જીવરૂપ જ છે. પણ તે જે સ્થિતિ સર્જાઈ છે તે સ્થિતિ માત્ર 1-2 સમય પૂરતી જ છે. એટલે તે હંમેશાના માટે ભવ આયુષ્ય નથી ગણાતી. એ ભવ આયુષ્ય ક્યારથી ગણાય છે? જ્યારથી એનો પ્રાણ શરૂ થયો. પ્રાણ ક્યારથી આવે છે? જ્યાંથી શ્વાસ શરૂ થયો. શ્વાસ ક્યારથી આવે છે? જ્યારે વાયુ અંદરમાં પ્રવેશ કર્યો. એટલે આપણા બધાનો જન્મ ક્યારે વાયુ વગર થતો નથી. એટલે આપણે બધાનો જન્મ શેનાથી થાય છે? પ્રાણવાયુથી જ થાય છે. પેજ નંબર 184 પર મૂળ ગાથા છે અને એમાં એવું પૂછવા ગૌતમ સ્વામીએ એવું પૂછ્યું હતું ભગવાનને કે જ્યારે જીવ જન્મ ધારણ કરે છે ત્યારે શું તે દ્રવ્યેન્દ્રિય લઈને જાય છે કે ભાવેન્દ્રિય? તો ભગવાને કીધું કે ભાવેન્દ્રિય લઈને જતું હોય છે. યસ, જો અહીંયા પર તમને ક્લિયર કરી દીધું કે કોઈ પણ જાતની દ્રવ્ય ઇન્દ્રિયો ત્યારે હોતી નથી. શું હોય છે? ભાવ ઇન્દ્રિય હોય છે. યસ, નેક્સ્ટ. ગુરુદેવ પેજ 183 પર ઓજ આહારની વાત આવે છે. યસ. તો અહીંયાની જે ગાથા છે, ગાથા નંબર 14, તો એમાં જીવણમ બનતે ગબ્બગય સમાણે કિમ આહારમ આહારી ગોયમાં જનસે માયા નાણા વિહાવ રસ વિગયો આહારમ આહારી તકેક દેશણમ ઓયમ આહારી. આ છે. તો આમાં ક્વેશ્ચન એ છે કે આની પહેલાંની જ ગાથામાં જે પ્રથમ સમયનો આહાર છે ત્યાં ઓજ તરીકેનું વર્ણન નથી, પણ જે એના પછી જે મધરના ઓલામાંથી જે લેતો જાય છે સમય સમય એને ઓજ આહાર કન્સિડર કર્યું છે. ના ના ના, એમાં શું છે કે જો આમાં શબ્દ વાપર્યો છે માઉ ઓયમ પીયુ સુકમ તમ તદુભય સંસિઠ્ઠમ કલુષમ કિવિસમ તપડમ આહારમ આહારી. એ માતાનું રુધિર
અને પિતાનું વીર્ય આ જ છે જે પરસ્પરમાં એકબીજામાં મળેલું છે તેવા પૂતગલનો આહાર કરે છે. બરોબર છે. હવે શું આવ્યો? હવે ગબ્બ ગયે સમાણે. પેલામાં શબ્દ શું હતો? જીવેણ બનતે ગબ્બમ વક્કમાણે. ઉત્પન્ન તો વક્કમાણ ઉત્પન્ન થઈ રહ્યો છે ત્યારે ઉત્પન્ન થઈ રહ્યો ત્યારે કઈને રસણી નાડી સાથે શું કે ડાયરેક્ટ કાંઈ થોડી છે કે અહીંયાથી એમ આવે છે તો સીધી નાડી જોઈન્ટ કરી દીધી ને હવે ફ્લો ચાલુ કરી દીધો. એવું તો કાંઈ છે નહીં કાંઈ. બરાબર. હવે જ્યાં બોડી જ નથી ત્યાં રસની નાડી ક્યાંથી બનશે? વક્કમાણે એટલે કે હજી આવી રહ્યો છે, આવે છે ત્યારે પૂતગલોનું ગ્રહણ કરે છે. બધા પૂતગલોનું ગ્રહણ કરીને પહેલાં સૌથી પહેલાં એનું શરીર બનાવે છે. ગ્રહણ કરવું એ આહાર, બોડી બનાવવું શરીર, ઇન્દ્રિયો બનાવવી એ સ્ટાર્ટ કરી દીધું એણે. જેવો અંદરમાં એર આવી એટલે એમાં એકદમ જીવંતતા આવી ગઈ. બરાબર. હવે શું થશે? બધું જ પાછું એકદમ રેડી થઈ ગયું છે. હવે એ પોતાની માતાની નાડી સાથે કનેક્ટ થશે. ત્યાં સુધી કનેક્ટ જ નહીં થાય. એમાંથી એક વસ્તુ હશે જે એમાંથી કનેક્ટ થઈ જશે અને કનેક્ટમાંથી હવે ધીરે ધીરે તો એમાં શું આવી ગયું? ગબ્બ ગયે સમાણે. હવે ગર્ભગત થઈ ગયો છે એટલે ગર્ભસ્થ થઈ ગયો છે ત્યારે. પણ જ્યારે વક્કમાણે ત્યારે તો એની આવરી છે. ભગવાને એક એક્શનને ખોલીને ક્લિયર કરી દીધું છે. તો અહીંયા પ્રમાણે જે ગર્ભમાં જ્યારે હવે રહેલો છે ત્યારનો જે આહાર છે એના માટે ઓજ આહાર એટલે એને એમ કહી શકાય કે પહેલાનો જે આહાર છે એ તો ખાલી એને શરીર રૂપે પરિણમવામાં હોય છે. હજી તેમાંથી શરીર જ બની ગયું છે. શરીર બને પછી એમાં ઓજ આવે ને. શરીર ન બને તેમાં ઓજ આવે કેવી રીતે? કાંઈ ઓજ એટલે એનું તેજ, ઓજ એટલે એની અંદરની જીવનું હોવાપણું છે. તો પેલા જે મટીરિયલ ગ્રહણ કરે ત્યારે એ થોડી ઓજ બનશે. એ મટીરિયલ જેવું ગ્રહણ થઈ ગયું એટલે એ ઓજ રૂપમાં કન્વર્ટ થઈ જશે. હવે જે કાંઈ ગર્ભની અંદરમાં આવી ગયો છે તે ઓજ રૂપે. પણ વ્યવહારથી ઉપલક્ષણથી શું કહેવાય કે પ્રથમ સમયે શું લે છે? ઓજ આહાર લે છે. એ ઉપલક્ષણથી એમ કહેવાય છે. પણ અહીંયા બેમાં ફરક આટલો છે. એમાં અમે જો શબ્દ પણ વાપર્યો તદુપરી સંસિઠ્ઠમ કલુષમ કિવ્વિસમ. એકદમ ક્લેશ રૂપમાં જે હોય છે, એકદમ જે ગંદકીના રૂપમાં હોય છે, જે અશુચિના રૂપમાં જે હોય એનું એ ગ્રહણ કરે છે. એટલા માટે આગમાં શબ્દ આવે કે કોઈ પણ જીવનો જન્મ અસૂય સંભવમ. અસુચિમાંથી જીવનો જન્મ થાય છે. કોઈ સૂચિ કાંઈ સારા મટીરિયલમાંથી કે જન્મ ન થતો કાંઈ. કલુષમ કિલ્વિષમ ત્યાંથી શબ્દ વાપરી દીધો. ગુરુદેવ, અંતુ તીર્થંકર પરમાત્માનો આત્મા તો શુભ પરમાણુઓનો ગ્રહણ કરતું હોય જનરલી. તો તે પણ ઉત્પત્તિ સમયે આવા અશુભ પૂતગલો. હા, એ તો એને કર્મના કારણે લેવું જ પડે. અને ગુરુદેવ, આપે જે હમણાં સમજાવ્યું કે ઓજ આહાર ફર્સ્ટ ટાઈમ જે ગ્રહણ કરે છે એ એને શરીર રૂપે કન્વર્ટ કરવા માટે, એના પછી જે એ ગ્રહણ કરે તો એ ક્યાર સુધીનો સમય આપણે ઓજ એક જ સમય, સિંગલ એક જ સમય. એને સમય પણ બતાવ્યો છે. પ્રથમ સમય આહારમ આહારી. પ્રથમ સમયનો આહાર છે તે. એટલે જે ફર્સ્ટ ટાઈમ ગ્રહણ કર્યું એને પછી ઓજ આહારમાં કન્વર્ટ કરશે. એ જ ઓજ આહાર છે અને જેને ઓજ રૂપમાં કન્વર્ટ કરશે પાછું. તમે જ્યારે પણ ભોજન લ્યો છો, મને કે કોઈ એમ કહે છે કે મેં સુગર લીધી અને પછી મેં એને એનર્જી રૂપમાં કન્વર્ટ કરી, તો સુગર જ એનર્જી છે ને એનર્જી સુગર છે. પણ કહેવાશે શું? ફર્સ્ટ ટાઈમ એને સુગર લીધી, હવે શું થયું? એને એનર્જી રૂપમાં કન્વર્ટ કરી એને. હકીકતમાં સુગર પોતે જ એનર્જી છે. ગુરુદેવ, તો જેટલું થ્રુ આઉટ પીરિયડ જેટલો પણ આહાર ગ્રહણ કરશે એ બધો જ આહાર ઓજ આહાર જ કહેવાશે. પેલી ઓલું ગ્રહણ કરશે. પછી તો ધીરે જેવું રસણી નાણીમાંથી આવશે પછી તો ઓજ આહાર છે જ નહીં ને. પછી તો એનો એ શું કહે છે એને ઓજ, કવલ અને પ્રક્ષેપ આહાર છે પછી તો. યસ. જે 14 ગાથામાંથી એવું કદાચ સમજાય છે કે હવે માતાના ગર્ભમાં જ્યાં સુધી છે ત્યાં સુધીનો બધો આહારને ઓજ કન્સિડર કહી શકાય, કોઈ વાંધો નથી. પણ કેવા છે? ઓજ પ્રક્ષેપ આહાર છે. એ પ્રક્ષેપ થઈ રહ્યો છે, કવલ નથી એમ રૂપમાં. યસ. ગુરુદેવ, અચ્છા, એમાં પણ જે શબ્દ વાપર્યો છે નાના વિહાવ રસ વિગય આહારમ આહારી. માતા છે ને જટા રસને ગ્રહણ કરે છે. તકેક દેશને એમાંથી થોડોક ભાગ જ જે છે એ ઓજ રૂપમાં કન્વર્ટ થાય છે અને તે આ ગર્ભસ્થ જીવ ગ્રહણ કરે છે. એટલે એનો મતલબ એમ થયો કે જે ફર્સ્ટ આહાર હતું એને સપોર્ટિંગ મટીરિયલ આવી રીતે નહીં. માનો કે એક રોટલીની અંદરમાં 30 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય, 30 ગ્રામ માનો કે મેગ્નેશિયમ હોય,
2 ગ્રામ ફોસ્ફરસ હોય, જેટલું પણ હોય, જેટલા પણ ગ્રામનું જે કાંઈ હોય એ બધું જે છે તે ઓજ છે, અને બાકીનું બધું છે એ વેસ્ટેજ છે. તો હકીકતમાં શું થતું હોય, માનો કે ઘઉંનો લોટ છે તો ઘઉંના લોટની અંદરમાં 2 ટાઈપની સિસ્ટમ હોય. એક છે જે મીડિયમ હોય અને એક છે જે એનું કન્ટેન હોય. રાઈટ? તો કન્ટેનમાં શું છે, તો કન્ટેનની અંદરમાં કાર્બોહાઈડ્રેટ છે, કન્ટેનની અંદરમાં મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, જે કાંઈ પણ અલગ બધા ઓલા છે. તો એ જેટલી પણ તત્વ જે છે એ તત્વમાં ખેંચી લે છે. હવે શું વધ્યું, હવે બધું ખોખું વહ્યું, એનું પેકિંગ મટીરિયલ. પેકિંગ મટીરિયલ બધું શું થાય છે, નિહાર બની જાય છે. તો આપણા બોડીમાં પછી થતું, આપણે જેટલું રોટી દાળ પાસે ખાતા હોઈએ, જેટલું તત્વ હોય એ બધું ખેંચાઈ જતું હોય, અને જેટલું એને લગતું પેકિંગ મટીરિયલ હોય એ બધું પાછું સ્ટૂલ બનીને પાસ થઈ જતું હોય, નીકળી જતું હોય. ગુરુદેવ, આપણે ઘણી વખત સાંભળ્યું હોય કે ઘરમાં બાળકે પોટી ખાઈ લીધી એટલે એની ડેથ થઈ જતી હા, હોય. એટલે એ શું થતું હોય કે પોટી ન ખાધી હોય એણે, પણ ત્યાં જે અશુચિમય પદાર્થ હોય, તે અશુચિમય પદાર્થ તેનું મુખ ખુલ્લું થઈ ગયું હોય અને મુખ માટે તેના અંદરમાં વયો ગયો હોય ક્યારેક. આમ તો ગર્ભસ્થ બાળકનું મોઢું બંધ જ હોય, પણ કોક વાર એનું ગતિ થવાને કારણે, ઉપરથી નીચે આમ તેમ થવાને કારણે કોક વાર ક્યારેક એવું બને, એના અસાતા વેદની કર્મનું ઉદય હોય, તેનું મોઢું ખુલી ગયું. ખુલી જાય તો ત્યાં આસપાસમાં તો ખાલી માત્ર ચિકાસો જોઈ બધી, જે કાંઈ અશુચિ જોઈ બધી, તેમાંથી જરાક અંદર વહી ગયું. તો એને ડૉક્ટરો એની ભાષામાં શું કે પોટી ખાઈ લીધી એમ કહે. કારણ ત્યાં પોટી જેવું કાંઈ હોય જ નહીં, કેમ કે બાળક ક્યારે પોટી કરતું જ નથી. એટલા માટે ગર્ભસ્થ અવસ્થામાં બાળક ક્યારે પોટી કરી જ ન શકે, કરે જ નહીં, થાય જ નહીં. એ જેટલું ગ્રહણ કરે છે એટલું બધું જ પોતાના શરીરમાં કન્વર્ટ કરી નાખે છે. એટલા માટે એવું જ ગ્રહણ કરે છે, કેમ કે બધું તત્વ જ છે. એટલે તત્વ સીધે સીધું શું થઈ જાય છે, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સેટ થઈ જાય છે. એ ક્યારે ખોખા લેતું જ નથી. બાળકની બોડીમાં ક્યારેય ખોખા આવતા જ નથી. ખોખા એટલે શું, પેકિંગ મટીરિયલ. પેકિંગ મટીરિયલ શું, ઘઉંનો દાણો. ઘઉંનો દાણો અંદરમાં રહેલું કાર્બોહાઈડ્રેટ, આ 2 વસ્તુ અલગ છે. તો આપણે શું કરીએ છીએ, આપણે પેકિંગ સાથેનું મટીરિયલ ખાઈ જઈએ છીએ. એટલે પછી શું થાય, અંદરમાંથી જેટલું જરૂર છે એટલું બધું લેવાઈ જાય છે. બધું પેકિંગ મટીરિયલ બધું વેસ્ટ જ થઈને, જેમ આપણે ઘરમાં કોઈ વસ્તુ લાવીએ તો જે કાર્ટૂન હોય, કાર્ટૂન છેલ્લે શું કરી ફેંકી દઈએ, એમ બોડી પણ કાર્ટૂનને છેલ્લે ફેંકી દઈએ. આમ ભગવાન કહે છે, આજની વાંચનામાં કોઈ પણ પ્રકારે પરમાત્માના જ્ઞાનની વિરુદ્ધ કોઈ પ્રરૂપણા કરી હોય, આપણી સમજ ને પરમાત્માની સમજ માનીને કોઈ વિરુદ્ધ પ્રરૂપણા કરી હોય, હે અરિયંત પરમાત્મા, આત્મસાક્ષી ભાવપૂર્વકતા સમીક્ષામિ ટુકડા. હે ગુરુદેવ, અસીમ ઉપકાર કરી પરમાત્માએ બતાવેલા રહસ્યોને આપ અમારી સમક્ષ જે પ્રગટ કરવાનો પુરુષાર્થ કરી રહ્યા છો, તે આપનો અમારા ઉપર અનંત ઉપકાર છે. હે ગુરુદેવ, આપના આ ઉપકાર પ્રત્યે અહોભાવથી, ઉત્કૃષ્ટ વિનય ભાવથી આપના ચરણોમાં વિનય પ્રતિપત્તિ અર્પણ કરીએ છીએ. હમકો સુનાઈ સબકો સુહાઈ, ધન્ય હૈ જિલવાણી ગુરુવર, ધન્ય હૈ જિલવાણી, ધન્ય હૈ જિલવાણી ગુરુવર, ધન્ય હૈ જિલવાણી. તમેવ સચ્ચમ નિશંકમ વાણી અમૃત સાર હૈ, તમેવ એવમેયં ભંતે જિલવાણી સુખકાર હૈ. સદહામિ ભંતે પતયામિ ભંતે, રોએમિ ફાસેમિ પાલેમિ ભંતે. ધન્ય હૈ જિલવાણી ગુરુવર, ધન્ય હૈ જિલવાણી, ધન્ય હૈ જિલવાણી ગુરુવર, ધન્ય હૈ જિલવાણી. તિખુતો આયાહીણમ પયાહીણમ વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવાસામિ.
मध्येन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मध्येन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मध्येन वन्दामि शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो जय हो जय हो। पूज्य डूंगर जय माणिक प्राण रति गुरुदेवों की जय हो जय हो जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो जय हो जय हो। सर्व गुरु भगवंतों और महासती जियों की जय हो जय हो जय हो। जिन शास्त्र